ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, હું માલમ દિવેશ અને આજે આપણે પ્રત્યાંકન વિશે આ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ તો પહેલાં જોઈએ કે પ્રત્યાંકન એટલે શું। તો જ્યારે આપણે ડીએનએની શૃંખલામાંથી આરએનએનું નિર્માણ કરીએ છીએ તો તેને આપણે પ્રત્યાંકન કહીએ છીએ અને આરએનએ કયા સ્વરૂપમાં હશે તો એમઆરએનએના સ્વરૂપમાં હશે। તો તેને આપણે શું કહીએ છીએ? પ્રત્યાંકન કાં તો અનુલેખન। ઠીક છે। અને આ પ્રક્રિયામાંથી જે આપણે એમઆરએનએ મળે છે તે એમઆરએનએને આપણે ઉપયોગ કરીએ છીએ ભાષાંતરણની પ્રક્રિયાની અંદર। સૌપ્રથમ તો ડીએનએના એક કુંતલ પર રહેલા જનીનિક માહિતીને આરએનએમાં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન કહે છે। બરાબર, મતલબ કે ડીએનએના કુંતલમાં જે પણ માહિતી હાજર હશે તે જ માહિતીને જો આપણે આરએનએની અંદર જો આપણે નકલ કરીએ તો તેને આપણે શું કહેશું? પ્રત્યાંકન। અહીં પૂરકતાનો સિદ્ધાંત પ્રત્યાંકન પ્રક્રિયાને નિયંત્રણ કરે છે। બરાબર, સિવાય કે એડીનાઇનને થાઇમિન સ્થાને યુરેસિલ સાથે બેઝ જોડ બનાવે છે। મતલબ કે એડીનાઇન જે છે એ ઓલવેઝ કોની સાથે જોડાય છે? થાઇમિન સાથે। પણ જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયા થશે ત્યારે એડિનોસાઇન જે છે મતલબ કે એ જે છે એ કોની સાથે જોડાશે? યુ સાથે જોડાશે। ઠીક છે। સ્વયંજનન પ્રક્રિયામાં કોઈ સજીવનું કુલ ડીએનએ બેવડાય છે, પરંતુ પ્રત્યાંકનમાં ડીએનએનો ખંડ એક અને ફક્ત એક જ શૃંખલા આરએનએમાં પ્રતિઅંકન પામે છે। બરાબર, સ્વયંજનનમાં આપણે શું જોયું કે જે ડીએનએ જ હતું તે જ ડીએનએ બેવડાય છે, મતલબ કે ડબલ કુંતલમય રચના બનાવે છે। પણ પ્રત્યાંકનની અંદર આ પ્રક્રિયા નથી થતી। પ્રત્યાંકનની અંદર શું થાય છે તો કે ડીએનએનો જે પણ આપણી પાસે ખંડ આવેલો હોય છે તે જ ખંડમાંથી ખાલી આપણે એક જ શૃંખલા બને છે જે હોય છે આરએનએની। હવે આપણે જોઈએ પ્રત્યાંકન એકમની વાત કરીએ તો 3 પ્રત્યાંકન એકમ આવેલા હોય છે। એક છે પ્રોમોટર, બીજું છે બંધારણીય જનીન અને ત્રીજું છે સમાપક। બરાબર, તો આપણે એ જ એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાંથી લઈશું। તમે જોઈ શકો છો, આ એક ડાયાગ્રામ આપેલો છે તમને। શું કીધું છે કે કોઈ પણ એક ડીએનએની શૃંખલા હોય તે બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય। જાણે કે જો આ બાજુ 5 પ્રાઇમ હોય તો આ બાજુ 3 પ્રાઇમ હશે, આ બાજુ 5 પ્રાઇમ હશે તો આ બાજુ 3 પ્રાઇમ હશે। ઠીક છે। હવે તમને ખ્યાલ કેવી રીતે આવશે કે કઈ જગ્યા ઉપરથી પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂ કરવાની છે? તો તેના માટે પ્રોમોટર સાઇટ કાં તો પ્રોમોટર સ્થાન આવેલું હોય છે અને પ્રોમોટર સ્થાનથી આ પ્રક્રિયા ચાલુ થાય છે। મતલબ કે કઈ પ્રક્રિયાની વાત કરીએ આપણે? પ્રત્યાંકન પ્રક્રિયા પ્રોમોટરની બાજુમાંથી, મતલબ કે જે પ્રોમોટર રીજન છે તે જગ્યા ઉપરથી નહીં, મતલબ કે પ્રોમોટર સ્થાનથી નહીં પણ તેની આગળનું જે સ્થાન હોય છે જેને આપણે કહીએ છીએ બંધારણીય જનીન, બરાબર, તે જગ્યા ઉપરથી પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂ થાય છે। અને ક્યાં સુધી શરૂ રહેશે તો કે સમાપક સુધી। જ્યાં સુધી તેને સમાપક નહીં મળે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે। ઠીક છે। અને એમઆરએનએ બનશે। એકવાર સમાપક મળી જાય એટલે એમઆરએનએ શું થશે? જે પણ આપણે એમઆરએનએની શૃંખલા મળી છે તે અહીંથી અલગ થઈ અને અલગ મળી જશે। બરાબર, 3 જગ્યા આવેલી હોય છે: પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક। હવે આગળ જોઈએ તો ટેમ્પલેટ શૃંખલાની વાત કરીએ તો ડીએનએની શૃંખલાઓ વિરુદ્ધ ધ્રુવીય હોય છે, એ આપણે ખ્યાલ છે। બરાબર, કે જે પણ ડીએનએની શૃંખલા હોય તે કેવી હોય છે તો કે વિરુદ્ધ ધ્રુવીય હોય છે। મતલબ કે એક 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ તો બીજું 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ બાજુ આવતી હશે। એટલા માટે ડીએનએ આધારિત આરએનએ પોલિમરાઇઝેશન ને એક જ દિશા 5 પ્રાઇમથી 3 પ્રાઇમ તરફ ઉત્પ્રેરિત કરે છે। એક જ દિશામાં આગળ વધશે, કઈ બાજુ? 5 પ્રાઇમથી 3 પ્રાઇમ બાજુ જ તે આગળ વધે છે। એવી શૃંખલા કે જેમાં ધ્રુવીયતા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ તરફ હોય છે તે ટેમ્પલેટ સ્વરૂપે કામ કરે છે। અને જેની ધ્રુવીયતા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ તરફ હોય તે કેવી રીતે તો કે ટેમ્પલેટ તરીકે કામ કરશે। બરાબર, એટલા માટે તે ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખાય છે। અને સંકેતન શૃંખલા જે છે તે કઈ બાજુ હશે તો કે 5 પ્રાઇમથી 3 પ્રાઇમ બાજુ। તો અહીં એ જ વાત કરેલી। તો કે સંકેતન શૃંખલાની વાત કરીએ તો બીજી શૃંખલા જેમાં ધ્રુવીયતા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ અનુક્રમ છે તે આરએનએ જેવી જ હોય છે,
સિવાય કે થાઇમિનના સ્થાને યુરેસિલ હોય છે। એટલે જો તમે જોઈ શકો છો, આ છે ટેમ્પલેટ જે 5' to 3' બાજુ જાય છે, બરાબર, અને જે આ જે છે તે કોડિંગ છે, બરાબર, એ આ 5' to આ બાજુ 3' બાજુ આગળ વધે છે। ઠીક છે, તો આના ઉપરથી તમે ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા ઓળખી શકો છો। જે પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપિત થાય છે, અને શું થાય છે તો કે આ જે કોડિંગ શૃંખલા હોય તે પ્રત્યાંકન સમયે શું થાય છે તો કે વિસ્થાપિત થાય છે। આ શૃંખલાને સંકેતન શૃંખલા કહેવાય છે, કાં તો કોડિંગ શૃંખલા કહેવાય છે। બધા જ ઉપયુક્ત બિંદુઓ કે જેમાં પ્રત્યાંકન એકમોનો ભાગ છે તે કોડિંગ શૃંખલાથી બનેલા હોય છે। આ બિંદુઓની સમજૂતી માટે પ્રત્યાંકન એકમના પરિકલ્પિત અનુક્રમોને નીચે દર્શાવવામાં આવ્યા છે। એ કઈ રીતે તો કે આ જે ડાયાગ્રામ જે છે તેના ઉપરથી તમે ઓળખી શકો છો। ઠીક છે, હવે આગળ જોઈએ તો બંધારણીય જનીનના છેડા પર આવેલા પ્રમોટર અને સમાપક પ્રત્યાંકન એકમ બનાવે છે। પ્રત્યાંકન એકમમાં 3 ભાગ આપણે પહેલા જ જોઈ ગયા, બરાબર, પ્રમોટર, પછી બંધારણીય જનીન અને સમાપક। તો બંધારણીય જનીન ક્યાં આવેલું હોય છે તો કે પ્રમોટરના ખૂણા ઉપર આવેલું હોય છે, અને ક્યાં સુધી હાજર હોય છે કે જ્યાં સુધી સમાપક નથી આવી જતો ત્યાં સુધીનો આખી જે પણ શૃંખલા હોય તેને આપણે કહીએ છીએ બંધારણીય જનીન શૃંખલા, કાં તો ટેમ્પલેટ શૃંખલા કહીએ છીએ। હવે તેની અંદર આપણે એક પછી એક જોઈએ। સૌથી પહેલાં જોશું કે પ્રમોટર શું છે। તો બંધારણીય જનીનના 5' છેડે પ્રતિપ્રવાહ પર પ્રમોટર આવેલો હોય છે, બરાબર, મતલબ કે 5' છેડા ઉપર આવેલો હોય છે પ્રમોટર। પ્રતિપ્રેરક મતલબ કે અપસ્ટ્રીમ નીચેથી ઉપર જાય છે। આ એ ડીએનએ અનુક્રમ છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે અને પ્રત્યાંકન એકમોની સ્થિતિ પ્રમોટરની હાજરી ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનું નિર્માણ કરે છે। અને શું બનાવે છે તે તો કે ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનું તે નિર્માણ કરે છે। જો તેની જગ્યાએ સમાપક આવે તો સંકેતન અને ટેમ્પલેટ શૃંખલાનું સ્થાન ઉલટું થઈ જાય છે। મતલબ કે જો કદાચ ને એવું બને કે પ્રમોટર શૃંખલા ઉપર શું આવી જાય તો કે ટેમ્પલેટ શૃંખલા આવી જાય, બરાબર, મતલબ કે સમાપક આવી જાય તો શું થશે તો કે એ ઉલટું કરી દેશે, મતલબ કે ટેમ્પલેટ શૃંખલા બનાવી લેશે। ત્યારબાદ સમાપકની વાત કરીએ તો શું થાય સમાપકની જગ્યાએ તો કે તે કયા છેડે આવેલું હોય છે તો કે 3' છેડે આવેલું હોય છે। સમાપક કોડિંગ શૃંખલાના 3' છેડે અનુપ્રવાહ પર આવેલા હોય છે અને તેનાથી પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ થાય છે। મતલબ કે જ્યારે તેને પ્રત્યાંકનની પ્રક્રિયા બંધ કરવી છે તેનો નિર્ણય કોણ આપશે તો કે સમાપક આપશે। તેનાથી વિશેષ પ્રમોટરના પ્રતિપ્રવાહ અથવા અનુપ્રવાહ તરફ નિયામન અનુક્રમ હોય છે। મતલબ કે તેનું નક્કી જ હોય છે કે તેને કઈ બાજુ આગળ વધવાનું છે। આગળ જોઈએ તો પ્રત્યાંકન એકમ અને જનીન વિશે જોઈએ તો જનીન આનુવાંશિકતાનો ક્રિયાત્મક એકમ છે, એ આપણે ખ્યાલ જ છે, બરાબર, કે તે આનુવાંશિકતા માટે જવાબદાર છે। એમાં કોઈ શંકા નથી કે જનીન ડીએનએ પર સ્થિત હોય છે। જનીન ક્યાં હોય છે? ડીએનએ ઉપર જ આવેલું હોય છે। ડીએનએ અનુક્રમ કે જે ટીઆરએનએ અથવા આરઆરએનએ અણુઓનું સંકેતન કરે છે તેનાથી પણ જનીન વ્યાખ્યાયિત થાય છે। મતલબ કે ટીઆરએનએ અને આરઆરએનએ એકબીજાથી જોડાય છે, બરાબર, અને તે જે જોડાય છે તે જે સંકેત આપે છે તેના ઉપર પણ આપણે જનીનની વ્યાખ્યા આપી શકીએ છીએ। વ્યાખ્યા અનુસાર સિસ્ટ્રોન પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલા ડીએનએનો એ ખંડ છે જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે। મતલબ કે આના લીધે શું થાય તો કે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે। પોલીપેપ્ટાઇડ એટલે એમિનો એસિડ, બરાબર, જે પ્રોટીનની શૃંખલા બને છે તેના માટે જે પણ પ્રક્રિયા થાય છે, બરાબર, તે કોના લીધે થાય છે તો કે પ્રત્યાંકન દ્વારા થાય છે। તે મોનોસિસ્ટોનિક મતલબ કે સુકોષ કેન્દ્રીયની અંદર મોનોસિસ્ટોનિક રીતે થાય છે અથવા પોલિસિસ્ટોનિક મતલબ કે આદિકોષ કેન્દ્રીયની અંદર તે પોલિસિસ્ટોનિક તરીકે થાય છે। સુકોષ કેન્દ્રીયોમાં મોનોસિસ્ટોનિક બંધારણીય જનીન જોવા મળે છે જેમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે। સુકોષ કેન્દ્રીયમાં જનીન વિભાજન હોય છે, બરાબર। સુકોષ કેન્દ્રીયમાં શું કીધું છે તો કે મોનોસિસ્ટોનિક બંધારણ તમને જોવા મળે છે, રાઈટ। ત્યારબાદ કોડિંગ અનુક્રમ અથવા અનુક્રમોને
એક્ઝોન્સ કહે છે, બરાબર. મતલબ કે શું હોય, એમાં બે ભાગ હોય, એક કોડિંગ શૃંખલા હોય અને એક નોન કોડિંગ શૃંખલા હોય. જે કોડિંગ શૃંખલા હોય તેને આપણે એક્ઝોન્સ કહીએ છીએ અને જે નોન કોડિંગ શૃંખલા હોય તેને આપણે શું કહીએ છીએ, તો કે ઇન્ટ્રોન્સ કહીએ છીએ. ત્યારબાદ એક્ઝોન ઇન્ટ્રોન દ્વારા વિક્ષેપિત થાય છે. ઇન્ટ્રોન અથવા મધ્યવર્તી અનુક્રમ પરિપક્વ અથવા પ્રક્રિયા પામેલ આરએનએમાં જોવા મળતા નથી. મતલબ કે જે એમઆરએનએ જે બની જાય ને ત્યારે તમને એ ઇન્ટ્રોન જોવા મળતા નથી. તો હવે એ કેવી રીતે, એ પણ હું તમને બતાવી દઉં. આપણે વિચારીએ કે જો આ એક એમઆરએનએની શૃંખલા મળી ગઈ છે આપણે, બરાબર, પણ એમાં શું હોય કે અમુક ભાગ એવા હોય કે જે કોડિંગ શૃંખલામાં ભાગ નથી લેતા, બરાબર. આ જાણે કે આવી રીતે હું તમને બતાવું, આ જે ભાગ જે છે તે કોડિંગ શૃંખલામાં ભાગ લેતા નથી, પણ તો પણ ડીએનએમાં હાજર છે. એટલે આનું તો આપણે, આ બધા ભાગનું તો આપણે કંઈ કામ નથી, બરાબર. તો આને આપણે અલગ કરી દેવા છે, આને આપણે આમાંથી અલગ કરી દેવા છે. તો તેના માટે પ્રક્રિયા થાય છે જેને આપણે કહીએ છીએ સ્પ્લાઇસિંગ. તેને આપણે કહીએ છીએ આરએનએ સ્પ્લાઇસિંગ કહેવાય છે, કાં તો સ્પ્લિસિંગ પણ કહે છે, બરાબર. આ જે આરએનએ સ્પ્લિસિંગ જે છે તે શું કરશે, આ ઇન્ટ્રોન્સ છે બધા, આ ઇન્ટ્રોન્સ છે અને આ એક્ઝોન્સ છે, બરાબર. આ બધા એક્ઝોન્સ છે. આપણે કામ ખાલી એક્ઝોન્સનું જ છે, ઇન્ટ્રોન્સનું કંઈ કામ નથી. એટલે આરએનએ સ્પ્લાઇસિંગથી શું થશે, તો કે ઇન્ટ્રોન જેટલા પણ છે તે નીકળી જશે અને જેટલા પણ એક્ઝોન હતા તે એકબીજા સાથે જોડાઈ જશે. મતલબ કે આ પણ એક્ઝોન, અહીંયા એક્ઝોન, 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 આ બધા એકબીજા સાથે જોડાઈ જશે, બરાબર. અને આગળ પ્રક્રિયા વધશે. હવે આપણે જોઈએ આરએનએના પ્રકારો અને પ્રત્યાંકનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે. તો સૌથી પહેલાં આપણે જોઈશું આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર કઈ રીતે પ્રત્યાંકન પ્રક્રિયા થાય છે તેના વિશે વાત કરીએ. ત્યારબાદ આપણે સુકોષ કેન્દ્રીયની વિશે પણ વાત કરીશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો બેક્ટેરિયામાં મુખ્ય 3 પ્રકારના આરએનએ હોય છે. એક છે એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ, બરાબર. તો એમઆરએનએ એટલે મેસેન્જર આરએનએ. તેનું કામ શું છે, તો કે એમઆરએનએ ટેમ્પલેટ તરીકે વર્તે છે, મતલબ કે ટેમ્પલેટ તરીકે તે કામ કરે છે. ટીઆરએનએનું કામ શું છે, તો કે ટીઆરએનએ એમિનો એસિડને લાવવાનું તથા આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરે છે. આરઆરએનએનું કામ શું છે, તો કે ભાષાંતરણ દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. ઠીક છે. આગળ જોઈએ તો બેક્ટેરિયામાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એક હોય છે જે બધા જ પ્રકારના આરએનએના પ્રત્યાંકનને ઉત્પ્રેરિત કરે છે. મતલબ કે એક જ પ્રકારના પોલિમર હોય છે જે છે ડીએનએ આધારિત આરએનએ પોલિમર, અને તે બધા જ પ્રકારના પ્રત્યાંકન પ્રક્રિયાનો ઉત્પ્રેરિત કરે છે. મતલબ કે આખી પ્રક્રિયા તે એક જ ઉપર આધારિત હોય છે. હવે વાત કરીએ તો પ્રત્યાંકનના તબક્કાની વાત કરીએ તો 3 તબક્કામાં થાય છે. સૌથી પહેલો તબક્કો છે પ્રારંભ તબક્કો. તો તેની અંદર શું થશે તેની વાત કરીએ. આરએનએ પોલિમરેઝ પ્રોમોટર સાથે જોડાય પ્રત્યાંકનની શરૂઆત કરે છે, બરાબર. મતલબ કે આરએનએ પોલિમરેઝ શું થાય, સૌથી પહેલાં તો કે પ્રમોટર સાથે જોડાશે ને ત્યારે પ્રત્યાંકનની શરૂઆત થાય છે. ત્યારબાદ પ્રારંભિક કારક સિગ્મા પ્રોમોટર સ્થાને ને ઓળખાય છે, બરાબર. પ્રારંભિક કારક કોણ ઓળખે છે, તો કે સિગ્મા પ્રોમોટર ઓળખે છે. તે ન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટને પ્રક્રિયાના સ્વરૂપે ઉપયોગ કરી પુનરાવર્તનના નિયમનનું પાલન કરીને ટેમ્પલેટના ક્રમ અનુસાર પોલિમરાઇઝ કરે છે. પ્રારંભિક કારણ કયો છે, તો કે સિગ્મા કુંતલને ખોલવા અને પ્રલંબનમાં પણ સહાય કરે છે. મતલબ કે જે કુંતલમય ડીએનએ જે છે તેને ખોલવામાં પણ કોણ કામ કરે છે, તો કે સિગ્મા પ્રોમોટર, બરાબર. ફક્ત આરએનએનો થોડોક ખોલાયેલ ભાગ જ ઉત્સેચક સાથે જોડાય છે. રેડી. હવે જો આપણે એ પહેલાં પ્રક્રિયા જોઈ લઈએ ત્યારબાદ આપણે આગળ જોઈશું. તો જો તમે આ પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં આપેલી છે, સૌથી પહેલાં તો શું થશે, તો કે તમારી પાસે આરએનએ પોલિમરેઝ છે. આરએનએ પોલિમરેઝ સાથે પ્રમોટર જોડાશે. જ્યારે એકવાર પ્રમોટર જોડાશે ત્યારે શું થશે, તો કે તે પહેલાં તો એક જગ્યા નક્કી કરશે કે જ્યાંથી તેને શરૂઆત મતલબ કે પ્રારંભ કરવાનો છે. પ્રત્યાંકનનો પ્રારંભ કરવા માટે તે
એક જગ્યા નક્કી કરશે. જગ્યા કોણ નક્કી કરશે? તો કે સિગ્મા કારક જે છે તે જગ્યા ગોતશે. ત્યારબાદ પ્રત્યાંકનની પ્રક્રિયા આગળ વધશે, મતલબ કે પ્રારંભિક તબક્કો આગળ વધે છે, બરાબર. આગળ વધશે એટલે શું થશે? તો કે પ્રલંબન તબક્કો આવશે. એકવાર જ્યારે આગળ પ્રક્રિયા વધે છે, બરાબર, મતલબ કે પ્રારંભિક પ્રક્રિયા આગળ વધવા માંડે છે, ત્યારબાદ જે સિગ્મા કારક હોય તે તેનાથી અલગ થઈ જાય છે અને mRNA જે બનવાનું જે છે તે ચાલુ થઈ જાય છે. હવે શું થશે? તો કે જ્યારે એકવાર સમાપ્તિ મતલબ કે સમાપક જગ્યા છે ત્યારે એને મળી જશે એટલે શું થશે? તો કે રો કારક એક બીજો છે તે સમાપ્તિ માટે જવાબદાર છે. શું થશે? તો કે RNA પોલિમરેઝ સાથે રો કારક જોડાઈ જશે અને શું કરશે? તો કે RNA પોલિમરેઝને ત્યાંથી અલગ કરી દેશે, મતલબ કે જે DNAની જે કુંતલમય શૃંખલા હતી તેમાંથી તેને અલગ કરી દેશે અને mRNAને અલગ છૂટો કરી દેશે, બરાબર. અને આ mRNA જે હશે તેની અંદર ઇન્ટ્રોન્સ અને એક્ઝોન બંને હશે, ઠીક છે. ત્યારબાદ આગળની પ્રક્રિયા આગળ વધે છે. હવે પ્રલંબન તબક્કાની અંદર શું થાય? જેમ જોયું એમ કે આગળ પ્રક્રિયા વધે છે, મતલબ કે mRNAની શૃંખલા આગળ વધે છે. RNA પોલિમરેઝ ATP અને Mg2+ ની હાજરીમાં પ્રલંબન પ્રક્રિયાને આગળ વધારે છે. જ્યારે RNA પોલિમરેઝ સમાપ્તિ સ્થાને પહોંચી જાય છે ત્યારે નવનિર્મિત RNA અને RNA પોલિમરેઝ છૂટા પડી જાય છે, મતલબ કે નવનિર્મિત RNA એટલે જે RNA બન્યું છે તે અને RNA પોલિમરેઝ બંને એકબીજાથી છૂટા થઈ જશે, જેના ફળ સ્વરૂપે પ્રત્યાંકન પ્રક્રિયાનું સમાપન થઈ જાય છે. અને આના લીધે શું થાય? તો કે જે પ્રત્યાંકનની પ્રક્રિયા થતી હતી તે બંધ થઈ જશે. માત્ર RNA પોલિમરેઝ પ્રલંબન પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવા માટે સક્ષમ છે. ત્યારબાદ સમાપનની વાત કરીએ તો માત્ર RNA પોલિમરેઝ પ્રલંબન પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવા માટે સક્ષમ છે. તે થોડા સમય માટે સમાપ્તિકારક રો સાથે જોડાઈને પ્રત્યાંકન અનુક્રમ સમાપન કરે છે. મતલબ કે શું થશે? તો કે રો ફેક્ટર, બરાબર, જે રો ફેક્ટર છે તે શું કરશે? તો કે RNA પોલિમરેઝ સાથે જોડાઈ જશે અને સમાપનની પ્રક્રિયાને આગળ વધારશે. આ કારણે RNA પોલિમરેઝ જ્યારે આ કારક મતલબ કે રો સાથે જોડાય છે ત્યારે તેની નિષ્ફળતામાં પરિવર્તન લાવે છે, જેનાથી સમાપ્તિ થાય છે. એટલે રો ફેક્ટર તેની સાથે જોડાઈ જશે એટલે શું થશે? તો કે તેના ગુણધર્મોમાં ફેરફારો આવશે, મતલબ કે RNA પોલિમરેઝના ગુણધર્મોમાં ફેરફાર આવશે, જેના લીધે શું થશે? તો કે RNA પોલિમરેઝ જે છે તે DNA કુંતલમય જે શૃંખલા હતી તેમાંથી છૂટા પડીને અલગ થઈ જશે. બેક્ટેરિયામાં mRNAના નિર્માણ માટે કોઈ પણ પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી તથા પ્રત્યાંકન અને ભાષાંતર એક જ ખંડમાં થાય છે, બરાબર. અને એક જ ખંડમાં તે આગળ પ્રક્રિયા વધી જાય છે. મતલબ કે આની અંદર શું થશે? તો કે જે તમને RNA મળશે તેમાં તમને એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ જોવા મળશે નહીં. ટૂંકમાં ઇન્ટ્રોન્સ જે છે તે જોવા નહીં મળે. જે તમને શૃંખલા મળશે તે ખાલી એક્ઝોન્સની જ હશે, મતલબ કે કોડિંગ શૃંખલા જ તમને આખી જોવા મળે છે. એટલા માટે ઘણીવાર mRNAનું પૂર્ણ રીતે પ્રત્યાંકન થતાં પહેલાં જ ભાષાંતરણ થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે બેક્ટેરિયા પ્રત્યાંકન અને ભાષાંતરણ સાથે સાથે પૂર્ણ થઈ જાય છે, બરાબર. એટલે જો આદિકોષ કેન્દ્રીયની વાત કરીએ તો તેની અંદર ભાષાંતરણ અને પ્રત્યાંકનની બંને પ્રક્રિયા એક સાથે જ થઈ જાય છે. પણ જો હવે આપણે સુકોષ કેન્દ્રની અંદર વાત કરશું તો સુકોષ કેન્દ્રની અંદર એવું થતું નથી. બંને પ્રક્રિયા અલગ અલગ રીતે થાય છે, અલગ અલગ ખંડોમાં થાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો સુકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંકન પ્રક્રિયા. આપણે પહેલાં આદિકોષ કેન્દ્રીયની વાત કરી, હવે આપણે વાત કરીશું સુકોષ કેન્દ્રીયની. તો સુકોષ કેન્દ્રીયોમાં પ્રત્યાંકન પ્રક્રિયા આદિકોષ કેન્દ્રીયોની સાપેક્ષમાં વધારે જટિલ હોય છે. તે જીવન અને જીતુ તબક્કામાં જોવા મળે છે, બરાબર. મતલબ કે આદિકોષ કેન્દ્રની સાપેક્ષમાં વાત કરીએ તો તે વધારે જટિલ હોય છે, બરાબર. મતલબ કે સુકોષ કેન્દ્રીયની અંદર જટિલ રીતે આખી પ્રક્રિયા થાય છે. સુકોષ કેન્દ્રીયોમાં 3 પ્રકારના RNA પોલિમરેઝ જોવા મળે છે. એક છે RNA પોલિમરેઝ 1, પોલિમરેઝ 2 અને પોલિમરેઝ 3. તો RNA પોલિમરેઝ 28S, 18S અને 5.8S નું પ્રત્યાંકન કરે છે. RNA પોલિમરેઝ 3 ની વાત કરીએ તો tRNA, 5S RNA અને snRNA નું પ્રત્યાંકન કરે છે. અને પોલિમરેઝ 2 ની વાત કરીએ તો mRNA ના પૂર્ણ સ્વરૂપ, બરાબર, મતલબ કે હિટ્રોજીન્સ
ન્યુક્લિયર આરએનએ નું પ્રત્યાંકર કરે છે. હવે આપણે પ્રક્રિયાની વાત કરીએ તો આગળની જેટલી પણ પ્રક્રિયા હતી, મતલબ કે એમઆરએનએ કાં તો આરએનએને જે બનવાની જે પ્રક્રિયા હતી ને તે બંનેમાં એક સરખી જ છે. બરાબર, ડાયાગ્રામથી પહેલાં સમજીએ, ત્યારબાદ થિયરીમાં જઈશું. જો આપણે જેમ આગળ પ્રક્રિયા જોઈ આદિકોષ કેન્દ્રની અંદર, તેવી જ રીતે આમાં પણ સેમ પ્રક્રિયા થશે. મતલબ કે આરએનએ જે બનવાનું જે છે ને તે તેવી જ રીતે જ બનશે, પણ આમાં ફેરફાર શું હશે કે આની પાસે કોડિંગ અને નોન કોડિંગ બંને પ્રકારની શૃંખલાઓ હાજર હશે. બરાબર, એટલે કે એક્ઝોન પણ હશે અને ઇન્ટ્રોન પણ હશે, પણ આપણે કામ કોનું છે? ખાલી એક્ઝોનનું જ કામ છે, ઇન્ટ્રોનનું આપણે કામ નથી. એટલે આની અંદર અલગ રીતે પ્રક્રિયા થાય છે. આમાં શું થશે તો કે કેપિંગ અને ટેલિંગની પ્રક્રિયા થશે. કેપિંગ એટલે શું તો કે જે આગળનો જે ભાગ જે છે ને બરાબર, આગળનો જે ભાગ જે છે, મતલબ કે જે પણ આરએનએ બન્યું છે તેનો આગળના ભાગને તે ઘેરી લે છે. બરાબર, મતલબ કે પેક કરી દે છે. જો આપણે વિચારીએ કે આવી રીતે આમ પેક કરી દે છે. બરાબર, હવે શું થશે તો કે જે પાછળનો જે ભાગ જે છે ત્યાં શું થઈ જાય છે તો કે પોલીન્યુક્લિયોટાઇડ જોડાઈ જાય છે. મતલબ કે પોલીએડેનાઇલેશનની પ્રક્રિયા થાય છે, જેના લીધે શું થાય તો કે અહીં ઘણા બધા એડેનાઇન જોડાઈ જાય છે આવી રીતે. બરાબર, હવે શું થશે તો કે આરએનએ સ્પ્લાઇસિંગની પ્રક્રિયા થશે. આ મેં પહેલાં જ તમને કહી દીધું. આરએનએ સ્પ્લાઇસિંગમાં શું થશે તો કે જેટલા પણ ઇન્ટ્રોન્સ જે બધા છે તે બધા જ આમાંથી નીકળી જશે. બરાબર, એટલે ઇન્ટ્રોન્સ શું થઈ ગયા જો અહીં તમે જોઈ શકો છો કે જાણે કે વિચારો કે એક ડીએનએ શૃંખલા છે. હવે શું થયું કે આ જે છે તે એક્ઝોન છે. હવે ઇન્ટ્રોન્સને શું કર્યું, આવી રીતે ભેગા થઈ ગયા. પાછું અહીંથી એક્ઝોન આવ્યો, ઇન્ટ્રોન્સ આવી રીતે ભેગા થઈ ગયા. અહીંથી પાછું એક્ઝોન આવ્યો, ઇન્ટ્રોન આવી રીતે ભેગા થઈ ગયા. બરાબર, તેવી રીતે તમને એક શૃંખલા મળી. હવે આરએનએ સ્પ્લાઇસિંગથી શું થશે, આ જેટલા પણ ઇન્ટ્રોન્સ જે છે એ બધા જ ત્યાંથી છૂટા થઈ જશે, અલગ થઈ જશે. ને તેની સાથે સાથે બીજી પ્રક્રિયા કઈ થશે તો કે પોલીએડેનાઇલેશન, મતલબ કે પોલીએટેલ જોડાશે. બરાબર, અને આગળ કેપિંગ થશે, જેના લીધે લાસ્ટમાં તમને જે એમઆરએનએ મળશે તેમાં ખાલી તમારે જે જોતા હતા એક્ઝોન્સ એની જ શૃંખલા મળશે. મતલબ કે કોડિંગ શૃંખલા જ જોવા મળશે. જે નોન કોડિંગ શૃંખલાઓના જે પણ ભાગ હતા તે બધા જ આમાંથી અલગ થઈ જશે અને છેવટે તમને મળશે સંદેશાવાહક આરએનએ, મતલબ કે એમઆરએનએ તમને મળશે. અને આમાંથી જે આ એમઆરએનએ મળ્યું છે તે ડાયરેક્ટલી હવે કેની અંદર દાખલ થશે તો કે ભાષાંતરની જે પ્રક્રિયા છે જે થાય છે તેની અંદર આ એમઆરએનએ જતો રહેશે. હવે છે સ્પ્લિન્સિંગ કાં તો સ્પ્લાઇસિંગ ઓર સ્પ્લિટ જીન. તો સૌથી પહેલાં શાર્પ અને રોબર્ટ નામના વૈજ્ઞાનિકોએ સ્પ્લિસિંગની શોધ કરી, જેના લીધે તેઓને 1993માં નોબેલ પ્રાઇઝ મળ્યું. પ્રાથમિક પ્રત્યાંકન એક્ઝોન અને ઇન્ટ્રોન બંને ધરાવે છે તથા બિનકાર્બનિયકારી હોય છે. બરાબર, મતલબ કે જે ઇન્ટ્રોન્સ જે હોય છે તેનું કંઈ કામ જ નથી, મતલબ કે બિનકાર્યકારી હોય છે, કોઈ પણ પ્રકારનું કામ જ નથી, નોન ફંક્શનલ છે. એટલે એનું તો આપણે કંઈ કામ નથી, આપણે કામ ખાલી કોનું છે, એક્ઝોન્સનું જ કામ હોય છે. એટલે શું થાય છે તો કે આથી તે વિશેષ પ્રક્રિયામાંથી પસાર થાય છે જેને સ્પ્લિન્સિંગ કહે છે, જેમાં ઇન્ટ્રોન્સ દૂર થઈ જાય છે અને એક્ઝોન એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય છે, જેમ મેં તમને આગળ બતાવ્યું એવી જ રીતે. પણ તેના માટે બે પ્રકારની પ્રક્રિયા થાય છે, કેપિંગ અને ટેલિંગ. આરએનએ પોલિમરેઝ 2 જ્યારે પ્રાથમિક પ્રત્યાંકનની પ્રક્રિયા કરે છે અને નવા આરએનએની શૃંખલા જોડે છે તેને આપણે શું કહીએ છીએ તો કે એચએનઆરએનએ, મતલબ કે હિટ્રોજન્સ ન્યુક્લિયર આરએનએ કહેવાય છે. તેની પાસે એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ બંને હોય છે. બરાબર, મતલબ કે જે નવી શૃંખલા જે આપણે મળે છે તેમાં ઇન્ટ્રોન્સ અને એક્ઝોન બંને હોય છે, પણ આપણે કામ કોનું છે, ખાલી એક્ઝોનનું જ કામ છે, ઇન્ટ્રોનનું આપણે કામ નથી. એટલે આપણે ઇન્ટ્રોનને દૂર કરવા પડે છે. તો તેના માટે બે પ્રક્રિયા થાય છે, કેપિંગ અને ટેલિંગ. તો કેપિંગની અંદર શું થશે તો કે જે એચએનઆરએનએનો જે 5' છેડો જે હોય છે તે જગ્યા ઉપર શું થાય છે તો કે કેપિંગની પ્રક્રિયા થાય છે. તો તેની અંદર જો કેપિંગમાં એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ, મતલબ કે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એચએનઆરએનએના 5' છેડા પર જોડાઈ જાય છે.
બરાબર. અને આ જ્યારે મિથાઇલ ગ્વાનોસાઇન 5' છેડા ઉપર જોડાઈ જશે તો તે કેવી રીતે કામ કરશે તે પણ જોઈ લઈએ. તો કેપિંગ mRNAને ન્યુક્લિયસ દ્વારા વિઘટન થવાથી પણ બચાવે છે. મતલબ કે જે ન્યુક્લિયસ એન્ઝાઇમ હોય છે ને તે mRNAનું વિઘટન કરી દેશે. બરાબર. એટલે વિઘટન ન થાય તેનાથી પણ બચાવે છે. બીજું, તે રિબોઝોમના જોડાણ માટે સ્થાન પૂરો પાડે છે. અને બીજું શું કરશે તો કે આ જે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે છે તે જ્યારે મતલબ કે આપણે પહેલાં જ વાત થઈ કે mRNA જે આમાંથી બનેલું છે તે ડાયરેક્ટલી ભાષાંતરણ માટે જવાનું છે. મતલબ કે પ્રોટીન સંશ્લેષણ માટે આગળ વધવાનું છે. તો તેના માટે તેને પહેલાં તો શું કરવું પડે તો કે રિબોઝોમ સાથે જોડાવવું પડે. તો એના માટે પણ જે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે છે તે તેના માટે એક જોડાણ સ્થાન પૂરો પાડે છે. તો આ કામ હતું કેપિંગનું. હવે આપણે જોઈએ ટેલિંગ. તો ટેલિંગની વાત કરીએ તો ટેલિંગમાં એડિનાઇલ એસ્ટેટ સમૂહ 200 થી 300 સ્વતંત્ર રીતે ટેમ્પલેટ 3' છેડા પર ઉમેરાય છે. બરાબર. પોલી એડિનાઇલેશન 3' છેડાને એક સાન્યુક્લિયસ દ્વારા વિઘટિત થવાથી બચાવે છે. મતલબ કે એક્ઝોન્યુક્લિયસ જે છે તેનાથી વિઘટિત થવાથી પણ બચાવે છે. ત્યારબાદ પૂર્ણ સંસાધિત HNRNAને હવે mRNA કહેવાય છે, જે ભાષાંતરણ માટે કોષ કેન્દ્રમાંથી સ્થાનાંતરિત પામે છે. બરાબર. મતલબ કે અત્યાર સુધીની જેટલી આખી પ્રક્રિયા થઈ ને તે ક્યાં થઈ છે તો કે કોષ કેન્દ્રમાં. હવે જે પ્રક્રિયા આગળ થવાની છે ભાષાંતરણની જે પ્રક્રિયા થશે તે ક્યાં થશે તો કે કોષરસમાં. બરાબર. મતલબ કે જો અત્યાર સુધી જે પણ પ્રક્રિયા થઈ, બરાબર, આ જાણે કે કોષ છે, આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે, આ કોષ રસ છે. બરાબર. અત્યાર સુધીની જેટલી આપણે પ્રક્રિયા જોઈ, મતલબ કે પહેલા પ્રક્રિયા આપણે જોઈ છે કે સ્વયંજનન. બરાબર. બીજી આપણે જોઈ છે પ્રત્યાંકન. તો બંને પ્રક્રિયા કોષની અંદર મતલબ કે કોષ કેન્દ્રની અંદર જ થાય છે. હવે શું થશે તો કે તે કોષ જે આપણે mRNA જે બનેલું છે, નવું mRNA જે બન્યું છે તે કોષ કેન્દ્રમાંથી બહાર આવશે. કઈ જગ્યાએ? કોષ રસમાં. અને કોષ રસની અંદર ભાષાંતરણની પ્રક્રિયા આગળ થશે. બરાબર. ઠીક છે. તો અહીંયા આપણો જે પ્રત્યાંકનની જે પ્રક્રિયા હતી ત્યાં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને લોકોને સારી રીતે સમજાઈ ગયો હશે. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન માય ડિયર સ્ટુડન્ટ્સ. હું માલમ દિવ્યેશ અને આજે આપણે ધોરણ 12 પ્રકરણ 6 જનીન સંકેત વિશે આ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું. તો સ્ટાર્ટ કરીએ આપણો લેક્ચર. સૌપ્રથમ તો જનીન સંકેત એટલે શું તો કે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ જીનેટિક કોડ. તો સ્વયંજનન અને પ્રત્યાંકન દરમિયાન ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું પ્રતિઅંકન થાય છે. બરાબર. મતલબ કે શું થાય છે તો કે એક જે ન્યુક્લિક એસિડ જે હોય છે તેની સામે બીજું ન્યુક્લિક એસિડ જોડાય છે. બરાબર. ભાષાંતરણની પ્રક્રિયા આનુવંશિક માહિતી સ્થાનાંતરિત કરવા જરૂરી છે, જે ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરનું સંશ્લેષણ કરે છે. હવે ભાષાંતરણની જે પણ પ્રક્રિયા છે તે આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું. પણ ભાષાંતરણની અંદર શું થાય છે તો કે જે પણ એને જીનેટિક કોડ મળે છે, જનીન સંકેત જે પણ મળે છે તે પ્રમાણે જ તે એમિનો એસિડનું સંકેતન કરે છે અને તે જ પ્રમાણે તે પોલિમર શૃંખલાનું નિર્માણ કરે છે. મતલબ કે પ્રોટીન બનાવે છે. ત્યારબાદ એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડના તો કોઈ પૂરકતા જોવા મળે છે અને ના તો કોઈ સૈદ્ધાંતિક સ્વરૂપ તેને વિચારી શકાય છે. જ્યારે ગેમોવ એક ભૌતિકશાસ્ત્રી હતા. બરાબર. જ્યોર્જ ગેમોવ એક ભૌતિકશાસ્ત્રી હતા જેમનો વિચાર હતો કે જો બેઝ માત્ર 4 હોય, જેમ કે આપણે ખબર છે બેઝ 4 જ છે, ATGC. બરાબર. બેઝ કેટલા છે? 4 જ છે, ATGC. બરાબર. અને 20 એમિનો એસિડનું સંકેતન કરવાનું હોય તો સંકેત નિર્માણમાં બેઝના સમૂહ બનતો હશે.
તો શું થવું જોઈએ કે આ બેઝ જે છે એના સમૂહ બનતા હોવો જોઈએ, બરાબર. મતલબ કે આ એક સમૂહ, મતલબ કે આપણે વિચારીએ ATGC ATGC, તે રીતે 3 કોડના સમૂહ બને છે, બરાબર. આપણે હવે જોઈએ, તેઓએ સૂચવ્યું કે બધા જ 20 એમિનો એસિડ સંકેતન માટે સંકેત 3 ન્યુક્લિયોટાઇડ્સના બનેલા હોય છે, બરાબર. અને સંકેત માટે કેટલા ન્યુક્લિયોટાઇડ્સ જોડાય છે એકબીજા સાથે? 3 નાઇટ્રોજન બેઝ જ્યારે એકબીજા સાથે જોડાય તો એ સંકેત પૂરો પાડે છે. આ એક મજબૂત પ્રસ્તાવ હતો જેનાથી 4x3 મતલબ કે 4x4x4 ના ઉત્પરિવર્તન સંયોજન દ્વારા 64 સંકેતનોનું નિર્માણ થયું હશે. આ રીતે બનતા સંકેતો જરૂરિયાત કરતાં ઘણા વધારે હોય છે, એટલે 64 સંકેતો આપણે મેળવ્યા, બરાબર. અને એ 64 સંકેતોનો જે છે તે આપણે હવે આગળ ડિટેલમાં જોઈશું. હરગોબિંદ ખોરાનાએ નિસ્વત બેઝ મતલબ કે સમપોલિમર અને સહપોલિમરના જોડાણવાળા RNA અણુઓના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી, બરાબર. મોરિસ નિરેનબર્ગની પ્રોટીન સંશ્લેષણ માટેની કોષમુક્ત પ્રણાલી મતલબ કે સેલ ફ્રી સિસ્ટમ સંકેતના અર્થઘટન માટે ખૂબ મદદરૂપ હતી. ત્યારબાદ એક ત્રીજો પણ સાયન્ટિસ્ટ છે, તેને શું કહ્યું? કોણ છે? તો કે સેવેરો ઓકાઓ. એને શું કીધું કે ઉત્સેચક પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેસ RNAને સ્વતંત્ર રૂપે RNAનું ઉત્સેચક્રિય સંશ્લેષણ ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમ સાથે બહુકુલન થવા માટે સહાયકતા પ્રદાન કરે છે. તો હવે આપણે જોઈએ, આપણે જેમ વાત કરી કે 64 સંકેતકો છે, મતલબ કે 64 જીનેટિક કોડ્સ છે, તો તમે જોઈ શકો તો આ 64 જીનેટિક કોડ છે. હવે એ કેવી રીતે બને છે? તો તમે આ બાજુ જો, પ્રથમ સ્થિતિ UCAG છે, દ્વિતીયક સ્થિતિમાં જો UCAG છે, અને તૃતીયક સ્થિતિમાં UCAG એવી રીતે છે, ઠીક છે. હવે આપણે કરવાનું શું છે? ત્રણેયને એક સાથે ભેગું લખવાનું. જો પહેલાં શું લખશું? એક આ, એક અહીંયા અને એક અહીંયા. તો શું મળ્યું? UUU કોડ મળ્યો. ત્યારબાદ પાછું આ U અને C, તો UUC કોડ મળે છે. ત્રીજો કોડ કેવી રીતે લખશું? UUA, તો UUA ત્રીજો કોડ મળે છે. UUG, તો UUG ત્રીજો કોડ મળે છે, બરાબર. આવી રીતે આપણે 64 કોડ મેળવી શકીએ છીએ, અને તે બધા જ જે 64 કોડ્સ જે છે તેમાંથી 3 કોડ એવા છે કે જે કોઈ પણ એમિનો એસિડ્સ માટે કોડ કરતા નથી. તો કયા છે? UGA, UAA અને UAG. આ 3 કોડોન એવા છે જેને આપણે કહીએ છીએ સ્ટોપ કોડોન, બરાબર. આ ત્રણ જે કોડ છે તે કોઈ પણ એમિનો એસિડ માટે કોડ કરતા નથી. મતલબ કે ખાલી 64માંથી 64માંથી ખાલી 61 જ એવા કોડ છે કે જે એમિનો એસિડ્સ માટે કોડ કરે છે. એના સિવાયના જે 3 કોડ છે તે કોઈ પણ એમિનો એસિડ માટે કોડ કરતા નથી. અને આમાં તમને એવું પણ જોવા મળશે કે ઘણા બધા કોડ કેવા છે, તો કે એક જ એમિનો એસિડ, એક જ સરખા એમિનો એસિડ માટે ઘણા બધા એમિનો એસિડ કોડ કરે છે. જેમ કે એક્ઝામ્પલ એ જો ફિનાઇલ એલેનાઇન લે તો UUU, UUC, UU, બરાબર. આ બે જે કોડ છે તે એક જ ફિનાઇલ એલેનાઇન માટે જ કોડ કરે છે. હવે લ્યુસીનની વાત કરીએ તો જો UUA, UUG, CUU, CUC, CUA, CUG આ બધા જ લ્યુસીન માટે કોડ કરે છે, બરાબર. મતલબ કે એક જ એમિનો એસિડ માટે ઘણા બધા કોડ હાજર હોઈ શકે છે. હવે આપણે જોઈએ કે જનીન સંકેતના માટે ગુણધર્મ નીચે મુજબ છે. એના ગુણધર્મો જોઈએ તો જનીન સંકેત ત્રિઅંકી છે. તે પૈકી 61 સંકેતકો એમિનો એસિડ માટે સંકેતન કરે છે અને 3 સંકેતકો કોઈપણ એમિનો એસિડ સંકેતમાં કરતા નથી. આથી તેઓનું કાર્ય સમાપિત સંકેત તરીકે છે, બરાબર. મેં પહેલાં જ તમને કહી દીધું કે 61 સંકેતકો જે છે તે કેવી રીતે, તો કે કોઈ પણ એમિનો એસિડ માટે સંકેત આપે છે, પણ 3 સંકેતકો એવા છે કે તે કોઈ પણ એમિનો એસિડ માટે સંકેત આપતા નથી.
એક જો એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતકો દ્વારા નિષ્પન્ન થઈ શકે છે, આવા સંકેતકોને અવનત સંકેતકો કહે છે. મતલબ કે એક જ એમિનો એસિડ માટે જો ઘણા બધા સંકેતકો સંકેત આપતા હોય તો તેને આપણે શું કહીશું? તો અવનત સંકેતકો કહીશું. સંકેત mRNA પર સતત વંચાય છે, તે વચ્ચે વિરામ હોતો નથી. જો એ કેવી રીતે? જાણે કે જો આપણે જોઈએ AU આવશે, mRNA હશે એટલે AUG, CAU, પછી CAG, તો આવી રીતે સંકેતકો છે, બરાબર. તો આ એક સંકેત થયો, આ બીજો સંકેત થયો, આ ત્રીજો સંકેત થયો. આની વચ્ચે તમને કોઈ પણ જગ્યા જોવા મળતી નથી. મતલબ કે એક સંકેત પૂરો થાય ત્યારે ડાયરેક્ટ બીજો સંકેત મળી જાય, તો પછી ડાયરેક્ટ ત્રીજો સંકેત મળી જાય. મતલબ કે કન્ટિન્યુઅસલી ચાલુ જ રહે છે, બરાબર. જનીન સંકેતન સર્વવ્યાપી છે, બરાબર, સર્વવ્યાપી છે. ઉદાહરણ તરીકે જો જોઈએ તો બેક્ટેરિયાથી લઈને મનુષ્ય સુધી યુ જે છે તે ફિનાઇલ એલેનાઇન નું સંકેતન કરે છે. બેક્ટેરિયાથી લઈ અને મનુષ્ય સુધી બધા જ માં અંદર યુ જે છે તે ખાલી ફિનાઇલ એલેનાઇન માટે જ સંકેતન આપે છે. આ નિયમમાં કણાભ સૂત્રીય સંકેતકો અને કેટલાક પ્રજીવોમાં અપવાદ જોવા મળે છે, બરાબર. એટલે ઘણાની અંદર તમને અપવાદ પણ જોવા મળે છે. AUG બેવડા કાર્ય કરે છે. તે મિથાઇલ એનિન માટે સંકેત આપે છે, બરાબર. AUG જે છે ને તે કેવું છે તો કે સ્ટાર્ટ કોડોન છે, બરાબર. સાથે સાથે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. પ્રારંભિક સંકેત એટલે જ્યારે પણ ભાષાંતરની પ્રક્રિયા કરવાની છે તો પ્રારંભિક સંકેત જે આપશે ને તે કોણ આપશે તો કે AUG કોના માટે કોડ કરે છે તો કે મિથિયોનિન માટે જે AUG સંકેત આપે છે ત્યાંથી ને જ પ્રક્રિયા ચાલુ થાય છે, બરાબર. અને 3 કોડોન કેવા હતા? સમાપન કોડોન હતા. મતલબ કે જ્યાંથી પ્રક્રિયા બંધ થઈ જાય છે, રોકાઈ જાય છે. તો એ કયા છે? UAA, UAG, UGA આ સમાપન સંકેતકો છે. હવે આગળ જોઈએ તો છે વિકૃતિ અને જનીનિક સંકેત. તો જનીન એ DNA વચ્ચે પરસ્પર સંબંધ વિકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય છે, બરાબર. કહેવાનો મતલબ શું છે? પહેલાં આપણે એક એક્ઝામ્પલ જોઈએ જે તમારા ટેક્સ્ટબુકમાં છે, ત્યારબાદ આપણે આ પોઈન્ટ સમજીએ. તો જો તમે જોઈ શકો છો પહેલું એક્ઝામ્પલ રામ હેઝ રેડ કેપ છે, બરાબર. હવે શું થયું? આમાં કોઈ પણ જાતની વિકૃતિ આવે છે. આની આ જગ્યા ઉપર વિકૃતિ આવેલી છે. તો અહીં શું થયું? રામ હેઝ BRE, બરાબર. પછી શું થયું કે આ જે P હતો ને કોડોનનો એ આગળ જતો રહ્યો. જો C A હતો એ પાછળ આવી ગયો, C હતો એ પણ પાછળ, અને અહીંયા જે D હતો ને તે અહીંયા આવી ગયો છે. એટલે એક જગ્યા જે હતી તે બીજા કોઈએ લઈ લીધી, બરાબર. એટલે તે શું થયું? વિકૃતિ આવી. ત્યારબાદ એના પછી જો એના પછી પણ એવું જ થયું છે. એક બીજો અક્ષર આવી ગયો છે BIR, બરાબર. તો ત્યાં પણ એવી જ રીતે વિકૃતિ આવે છે. એટલે જો આ A જે હતો એ હજી પાછળ જતો રહ્યો એટલે અહીં AP મળ્યો, બરાબર. ત્રીજામાં જો શું થયું? રામ હેઝ બિગ રેડ કેપ. અહીં શું આવી ગયું? R જે હતું એ આગળ જતો રહ્યો એટલે સ્ટાર્ટિંગમાં આ જે 2 ગેપ હતા ને, આ રેડ અને કેપ, એની વચ્ચે શું આવી ગયું? બિગ આવી ગયું, બરાબર. એની આગળ બિગ આવી ગયું, જે શું છે? એક પ્રકારની વિકૃતિ છે, બરાબર. એટલે જો પહેલાં આપણે શું વાંચતા હતા? રામ હેઝ રેડ કેપ, ખાલી આપણે એટલું જ કહેતા હતા કે રામ હેઝ રેડ કેપ. પણ હવે આપણે શું કહીશું? રામ હેઝ બિગ રેડ કેપ. એટલે બંનેમાં ચેન્જ આવે છે. આ ચેન્જ જ છે વિકૃતિ માટે જવાબદાર. મતલબ કે આ એક વસ્તુ શું છે તો કે જે કોઈ વસ્તુ માટે આપણે સંકેત નહોતો આપવો એના માટે પણ આ વસ્તુ હવે સંકેત આપશે, અને જે પણ પ્રક્રિયા થતી હતી તેને અલગ રીતે તે પ્રસ્તુતિ કરશે, બરાબર. તો હવે આપણે સમજીએ શું છે તે. DNAના ખંડોમાં લોપ અને પુનઃગોઠવણીની અસર વિશે સરળતાથી સમજી શકીએ છીએ. તેના પરિણામ સ્વરૂપે જનીન કે તેના કાર્યમાં ક્ષતિ અથવા વધારો થાય છે. મતલબ કે જો DNAના ખંડમાં જો કોઈ પણ પ્રકારનો લોપ આવે કે પછી પુનઃગોઠવણી થાય, બરાબર, મતલબ કે જગ્યા છૂટી જાય કાં તો એની પાછી આપણે ગોઠવણી કરીએ તો શું થાય કે સરળતાથી તેમાં કોઈ પણ રીતે
કોઈપણ સ્વરૂપમાં જનનિક ફેરફારો થઈ શકે છે, બરાબર. તો એના લીધે શું થાય તો કે તેના કાર્યમાં ક્ષતિ, મતલબ કે એનું જે કામ કરવાનું હતું એ તે કામ નહીં કરે, એના સિવાયનું કંઈક બીજું કામ કરી દે, બરાબર, અથવા વધારાના કામ કરી દે જે નહોતા કરવાના, બરાબર. તો એવા ઘણી બધી ફેરફારો જોવા મળે છે. હવે જો આપણે એક શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ તો તે છે પોઈન્ટ મ્યુટેશન, બરાબર. બીટા ગ્લોબ્યુલિન શૃંખલા માટેની જનનિક એક બેઝ જોડમાં પરિવર્તનના પરિણામ સ્વરૂપે બીટા ગ્લોબ્યુલિન શૃંખલામાં એમિનો એસિડ ગ્લુટામાઇનની જગ્યાએ વેલાઇન આવી જાય છે. હવે જો કદાચ એવું થાય કે જે જગ્યા ઉપર ગ્લુટામાઇન એમિનો એસિડ આવવું જોઈએ એ જગ્યા ઉપર જો વેલેનાઇન આવી જાય તો શું થયું, આખો સંકેત જ ચેન્જ થઈ ગયો, બરાબર. મતલબ કે જે પોલિમરની જે શૃંખલા તમને મળતી હતી પ્રોટીનની એ જગ્યાએ તમને કોઈ બીજી જ પ્રોટીનની શૃંખલા મળશે, બરાબર. એટલે એના લીધે શું થાય તો કે કોઈ પણ એક જગ્યા ઉપર ચેન્જ આવે એના લીધે આખું કોડોન જ ચેન્જ થઈ જાય છે, બરાબર. પોઈન્ટ મ્યુટેશનના કારણે બંધારણીય જનીનમાં એક બેઝનો ઉમેરો અથવા ઘટાડો થાય છે. મતલબ કે શું તો કે જે પોઈન્ટ મ્યુટેશન થાય ત્યારે કોઈ પણ એક બેઝ જોડ હતી ને, 3ની બેઝ જોડ, મતલબ કે આપણે જોઈએ કે AUG આ બેઝ જોડ છે, એમાં કોઈ પણ જાતનો એક વધારો આવી જાય કાં તો ઘટાડો આવી જાય. વધારો આવશે તો જેને કે અહીંયા કે અહીંયા એક યુ જોડાઈ ગયો તો આ જી પાછળ જતો રહેશે, આ કેવી રીતે લખાશે, UAUG આવી રીતે લખાશે. મતલબ આ શું થયું, ફેરફાર થયો છે, જે સમજવા માટે. જેનાથી થતા રોગોને સિકલ સેલ એનિમિયા કહે છે અને આનાથી શું થાય, એનિમિયા થાય છે. એક અથવા બે બેઝના ઉમેરાવાથી અથવા દૂર થવાથી તે સ્થાને બિંદુએ રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. મતલબ કે શું થાય તો કે કોઈ પણ એક જગ્યાએ કાં તો એક કરતાં વધારે જગ્યાએ જો કોઈ પણ પ્રકારનો એમાં ઉમેરો થાય તો શું થાય તો કે જે પણ રીડિંગ ફ્રેમ હતી તેમાં ચેન્જ આવે છે. જો એ જ એક્ઝામ્પલ પાછો લઈએ, આપણે પહેલાં શું કહેતા હતા, રામ હેઝ રેડ કેપ, પણ હવે આ જે રીડિંગ ફ્રેમ હતી તેમાં ચેન્જ આવે છે. શું આવ્યું, રામ હેઝ બિગ રેડ કેપ, એટલે ચેન્જ આવ્યો, આ બિગનો ચેન્જ આવ્યો. આ શું છે તો કે આપણે જે રીડિંગ ફ્રેમ રીડ કરતા હતા તેમાં ચેન્જ આવે છે, બરાબર. 3 અથવા તેના ગુણકમાં બેઝના ઉમેરો કે દૂર થવાથી એક અથવા તેના ગુણકમાં ગુણન પ્રમાણે સંકેતોનો ઉમેરો કે દૂર થાય છે. ત્યારબાદ જેનાથી એક અથવા ગુણક પ્રમાણે ઘણા બધા એમિનો એસિડનો ઉમેરો અથવા દૂર થાય છે, બરાબર. એનાથી શું થાય તો કે એક એમિનો એસિડ ગુણાઈ જાય કાં તો એક કરતાં વધારે એમિનો એસિડ નીકળી જાય, ઘણી બધી વસ્તુ થઈ શકે છે. જ્યારે આ સ્થાનિક આગળની તરફ રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન આવતું નથી, પણ એના સિવાયની આગળની જે પણ રીડિંગ ફ્રેમ હતી તેમાં કોઈ પણ જાતનો ચેન્જ આવતો નથી. જો જોઈએ આપણે આમાં જો શું છે, રામ હેઝ રેડ કેપ, ચેન્જ ક્યાં આવે છે, આ એટલામાં જ. જો અહીં શું થયું, રામ હેઝ તો એને હતું એવું ને એવું જ છે, ખાલી ચેન્જ ક્યાં આવે એની પાછળ ચેન્જ આવે છે. મતલબ કે આગળની જે પણ રીડિંગ ફ્રેમ હતી તેમાં કોઈ પણ જાતનો કંઈ ચેન્જ આવતો નથી. જો કે આવી વિકૃતિને ફ્રેમ શિફ્ટ ઉત્સર્જન અથવા લોપ વિકૃતિ કહે છે. આ આનુવંશિક આધાર પ્રમાણે સંકેતો ત્રિઅક્ષરીય હોય છે અને તે સળંગ ક્રમમાં વંચાય છે, બરાબર. મતલબ કે જે પણ સંકેતકો છે તે 3 અક્ષરમાં વાંચી શકાય છે. હવે આપણે જોઈએ તો tRNA અનુકૂલન અણુ, બરાબર, એડેપ્ટર છે. શું થશે તેમાં તો કે સંકેતનની પરિકલ્પનાના ખૂબ પહેલા સમયથી ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર સંકેતન વાંચવા અને તેના એમિનો એસિડ સાથે સંબંધ રાખવાથી ક્રિયાવિધિ હોવી જોઈએ, કારણ કે એમિનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા નથી હોતી કે તેનાથી તે સંકેતનને ચોકસાઈપૂર્વક વાંચી શકે. કહેવાનો મતલબ શું છે કે આપણે જે પણ એમિનો એસિડ જે છે તેને આપણે જોડવાના છે, બરાબર, પણ તેના માટે કોઈ પણ વિશેષ પ્રકારના સંકેતો તો હાજર નથી, બરાબર. તો તે વાંચશે કેવી રીતે કે આના પછી આ જ એમિનો એસિડ આવવો જોઈએ, તેને કેવી રીતે ખબર પડશે, બરાબર. તો તેના માટે થઈને જ કંઈક એવી વસ્તુ આની અંદર હાજર હોવી જોઈએ કે તે તેને ઓળખી શકે કે આના પછી આ જ એમિનો એસિડને આપણે લઈને આવવાનો છે અને એ જ એમિનો એસિડને આપણે પોલિમરની શૃંખલામાં જોડવાનો છે,
બરાબર. તો એના માટે કોણ કામ કરે છે? તો કે ટીઆરએનએ કામ કરે છે. તેઓએ અનુકૂલન અણુની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુ સંકેતનને વાંચતા હોય અને બીજી બાજુએથી વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય. બરાબર. અને તેને આપણે શું કહીએ છીએ? ટીઆરએનએ ને એસઆરએનએ પણ કહેવામાં આવે છે, એટલે કે સોલ્યુબલ આરએનએ પણ આપણે એને કહીએ છીએ. ત્યારબાદ ટીઆરએનએમાં પ્રતિસંકેત લૂપ, જેને આપણે કહીએ છીએ એન્ટીકોડોન, જોવા મળે છે જ્યારે સંકેતનના પૂરક બેઝમાં આવેલા હોય છે અને તેમાં એમિનો એસિડના સ્વીકાર્ય છેડે આવેલો હોય છે, જેનાથી તે એમિનો એસિડ સાથે જોડાય છે. એ ટીઆરએનએ પાસે શું હોય છે? તો કે પ્રતિ એકમ લૂપ હોય છે. તે શું કરે છે? તો કે તેની સામે જે પૂરક બેઝ પેર હોય છે તેની સાથે તે જોડાઈ જાય છે અને તેની સામેની જે પણ બેઝ પેર હતી તેને પૂરી કરવામાં તે મદદ કરે છે. મતલબ કે જે તેની સામે બેઝ પેર આવવા જોઈએ તેને જ જોડશે, તેના સિવાય બીજા કોઈને જોડશે નહીં. તો હવે તમે જો આ જ એક્ઝામ્પલ આપણે જોઈએ જે ટેક્સ્ટ બુકમાં છે, અહીં તમે જોઈ શકો છો કે એયુજી શું છે? તો કે સંકેત છે. બરાબર. આ શું છે? ટીઆરએનએ છે. તો તેને શું કર્યું કે પ્રતિ સંકેત લઈને આવ્યા છે. તો પ્રતિ સંકેત કેવી રીતે જોડાશે? આપણે જોઈ શકીએ છીએ કે એની સામે ઓલવેઝ યુ આવશે, જીની સામે સી આવશે અને યુની સામે એ આવશે. તો તેવી રીતે જ તે પ્રતિ સંકેત લઈને આવશે કે એકબીજા સાથે તે બંધ બનાવી શકે. બરાબર. એટલે ટીઆરએનએનું કામ એ જ છે કે સંકેતની સામે પ્રતિ સંકેત લઈને આવવાનું કામ કોણ કરે છે? તો કે ટીઆરએનએ. પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ ટીઆરએનએ આવેલા હોય છે. મતલબ કે અલગ અલગ એમિનો એસિડ માટે અલગ અલગ ટીઆરએનએ આવેલા હોય છે. જેમ કે આપણે ખબર છે કે 20 એમિનો એસિડ છે, ટોટલ 20 એમિનો એસિડ. તો બધા જ 20 એમિનો એસિડ માટે ટીઆરએનએ અલગ અલગ હશે. પ્રારંભ માટે બીજો વિશિષ્ટ ટીઆરએનએ આવેલો હોય છે, જેને પ્રારંભક ટીઆરએનએ કહે છે. સમાપ્તિ સંકેત માટે કોઈ ટીઆરએનએ હોતા નથી. મતલબ કે જ્યારે પોલિમરની શૃંખલાને આપણે બંધ કરવાની છે તો તેના માટે કોઈ પણ પ્રકારના સંકેતકો હોતા નથી. ટીઆરએનએનું દ્વિતીય બંધારણ ક્લોવરના પણ જેવું દેખાય છે. વાસ્તવમાં ટીઆરએનએ સઘન અણુ છે જે ઊંધા એલ આકારની જેમ દેખાય છે. બરાબર. ઊંધા એલ જેવું તે જોવા મળે છે. તો અહીંયા આપણો જે ટોપિક હતો જનનિક કોડ તે કમ્પ્લીટ થાય છે. તો તમને લોકોને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે કે જનનિક સંકેત શું છે. ઠીક છે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. હું માલમ દિવેશ અને આજે આપણે આ લેક્ચરની અંદર ભાષાંતરણ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તો ભાષાંતરણ એટલે શું? તો કે આપણે જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયા કરી ત્યારે આપણે શું લાસ્ટમાં મળે છે? એમઆરએનએ મળે છે. આ એમઆરએનએમાંથી જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય છે તો તેને આપણે કહીએ છીએ ભાષાંતરણ. ઠીક છે. તો સૌપ્રથમ આપણે કીધેલું છે કે ભાષાંતરણ એ એવી પ્રક્રિયા છે જેમાં એમિનો એસિડના બહુલીકરણની પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ પર આવેલા બેઝના અનુક્રમ પર આધાર રાખે છે. બરાબર. મતલબ કે જે પ્રકારનો એમિનો એસિડ બનશે તેનો આધાર કોના ઉપર હોય છે? તો કે જે પ્રકારની એમઆરએનએ ઉપર જે બેઝ અનુક્રમ આવેલો હોય છે તેના ઉપર તે આધારિત હોય છે. ત્યારબાદ એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા હોય છે. મતલબ કે એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે પેપ્ટાઇડ બોન્ડથી જોડાયેલું હોય છે. પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા રહેલી હોય છે અને આ કારણે પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે તથા પોતાના સંબંધિત ટીઆરએનએ સાથે જોડાઈ જાય છે. મતલબ શું થાય છે? તો કે સૌથી પહેલાં આ પ્રક્રિયા કરવા માટે તેને પહેલાં તો એટીપીની જરૂર પડે છે અને તે એટીપીની જરૂર માટે તે શું કરે છે? તો કે ટીઆરએનએ સાથે તે જોડાઈ જાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે ટીઆરએનએને આવેશીકરણ અથવા વધુ સ્પષ્ટ રીતે ટીઆરએનએ એમિનો એસિટાઇલેશન કહે છે. બરાબર. મતલબ કે જો ભાષાંતરણની પ્રક્રિયા ચાલુ કરવી હોય તો સૌથી પહેલાં તો જે ટીઆરએનએ હોય છે તેને પહેલાં તો આપણે શું કરવો પડે? સક્રિય કરવો પડે, ચાર્જ કરવો પડે. તો એના માટે થઈને સૌપ્રથમ તો શું થાય? તો કે ટીઆરએનએ સાથે અમુક એન્ઝાઇમ, બરાબર,
અમુક એન્ઝાઇમ જે હોય છે તે ટીઆરએનએ સાથે જોડાય છે અને શું કરે છે તો કે ટીઆરએનએ જે છે તેને ઉત્સેચિત કરે છે, બરાબર. અને આ ઉત્સેચિત ટીઆરએનએ જે છે મતલબ કે આવેશિત ટીઆરએનએ જે છે તે જ આગળ પોલીપેપ્ટાઇડ ચેનના નિર્માણમાં આગળ કામ કરે છે. જો આ બે આવેશિત ચાર્જ ટીઆરએનએ એકબીજાની નજીક આવવાથી તે અણુઓની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. ઉત્પ્રેરકની હાજરીમાં પેપ્ટાઇડ બંધ બનવાનો દર ઝડપી થઈ જાય છે. મતલબ કે ઉત્પ્રેરક હાજર હોય તો શું થાય તો કે આ પેપ્ટાઇડ બોન્ડ બનવાની જે પ્રક્રિયા જે છે તે બહુ સ્પીડમાં થતી રહેશે, બરાબર. તો હવે હું તમને ડાયાગ્રામથી બતાવું કે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે. સૌથી પહેલાં તો આ પ્રક્રિયા કેવી રીતે થાય છે તો સૌથી પહેલાં આપણે ખબર છે કે રિબોઝોમમાં આ પ્રક્રિયા થાય છે. મતલબ કે જે પણ એમિનો એસિડ કાં તો પોલીપેપ્ટાઇડ ચેન જે બનવાની છે તે કઈ જગ્યાએ થશે તો કે રિબોઝોમમાં થવાની છે. એટલે રિબોઝોમ પાસે બે જગ્યા હોય, એક કઈ હોય તો કે લાર્જ સબ યુનિટ હોય, બીજું હોય સ્મોલ સબ યુનિટ હોય, બરાબર. અને એની પાસે શું હોય તો કે એમઆરએનએના જોડાણ માટે એક સ્થાન આવેલું હોય છે કે જે જગ્યા ઉપર એમઆરએનએ જે છે તે જોડાય છે. બીજી ત્રણ વસ્તુ પણ હોય છે. તેની પાસે એક એ સાઇટ હોય છે જેને આપણે કીધું છે એમિનો એસાઇલ ટીઆરએનએ, બરાબર. બીજું હોય છે તેની પાસે પી સાઇટ, મતલબ કે પેપ્ટાઇડ બોન્ડ જે જગ્યા ઉપર બને છે ને તેની વાત છે. અને ત્રીજું છે એક્સિટ સાઇટ, મતલબ કે જે જગ્યા ઉપરથી ટીઆરએનએ પાછા અલગ થઈને નીકળી જવાના છે. ત્રણ જગ્યા હોય છે, બરાબર. આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે જોઈએ કે કેવી રીતે પ્રક્રિયા થાય છે. હવે તમે વિચારો, જેમ આપણે આગળ જોયું કે આ શું છે એમઆરએનએના જોડાણ માટેનું એક સ્થાન છે. શું થયું, એમઆરએનએ આવી ગયું, બરાબર. એમાં કોડોન્સ આવેલા હોય છે. આપણે જેમ જોયું તેમ જનીન સંકેતની અંદર આપણે કોડોન્સ આવેલા હોય, અલગ અલગ કોડોન અલગ અલગ એમિનો એસિડ માટે જવાબદાર હોય. શું થશે, આ જે છે તે કયું સ્થાન છે, એ છે, આ પી છે, બરાબર. શું થયું તો કે જ્યારે એક ટીઆરએનએ આવે છે, મતલબ કે આ એક ટીઆરએનએ છે, ટીઆરએનએ શું કર્યું, ટીઆરએનએ એક એમિનો એસિડને લઈને આવે છે. અહીંયા કોડોન અલગ હશે, અહીંયા પણ અલગ કોડોન હશે. શું કર્યું તો કે આની સામે જે કોડોન આવતા હોય એન્ટીકોડોન તેને જ ટીઆરએનએ લઈને આવે છે અને આ જગ્યા પર જોડે છે, બરાબર. હવે શું થશે તો કે તેની પાસે શું હોય છે તો કે પેપ્ટાઇડ ટીઆરએનએ હોય. શું થશે તો કે આ બંને એકબીજાથી બોન્ડ બનાવશે. કયો બોન્ડ બનાવશે, બંધ બનાવશે તો કે પેપ્ટાઇડ, બરાબર. આ બંને એકબીજાથી પેપ્ટાઇડ બોન્ડ બનાવશે. અને શું થશે જો કે જ્યારે પેપ્ટાઇડ બોન્ડ બની જશે એટલે આ આખી શૃંખલા જે છે ક્યાં આવી જશે તો કે એ ઉપર આવી જશે, બરાબર. આના ઉપર આવી જશે. અને શું થશે તો કે આ જે રિબોઝોમ જે હતો તે એક કોડોન આગળ વધી જશે. એટલે શું થયું, આ જે પી સાઇટ હતી કઈ જગ્યા ઉપર આવી ગઈ, ઈ ઉપર આવી ગઈ. અને અહીંથી ઈ શું કરશે, તેને બહાર ફેંકી દેશે. જો અહીં તમે જોઈ શકો છો, આ જે છે તે અહીંયા આવી જશે અને અહીંથી બહાર વધતું જશે. અને આ એ સાઇટ હતી તે હવે ક્યાં આવી જશે તો કે પી સાઇટ ઉપર, બરાબર. પછી પાછી આ જ પ્રક્રિયા થશે, આગળ વધશે, આ પાછળ જશે અને આ એક બાજુથી ટીઆરએનએ અલગ થઈને નીકળી જાય છે. તો આ રીતે આખી પ્રક્રિયા થાય છે, બરાબર. તો હવે તમે આ ડાયાગ્રામ જુઓ એટલે તમને ખ્યાલ આવશે કેવી રીતે પ્રક્રિયા થાય. સૌપ્રથમ તો શું થાય તો કે આ સ્મોલ સબ યુનિટ છે, બરાબર. મતલબ કે રિબોઝોમના બે ભાગ હોય, બરાબર. એક નાનો ભાગ એક મોટો ભાગ. આ નાનો ભાગ છે. શું થયું, તે જગ્યા ઉપર એમઆરએનએ આવીને જોડાઈ ગયું. ત્યારબાદ શું આવશે તો કે મોટો સબ યુનિટ આવશે, એ જોડાશે. હવે ટીઆરએનએ સૌથી પહેલાં તો ટીઆરએનએ આવ્યું, બરાબર. આ જે જોડાણ સ્થાન છે જો અહીં તમે જોઈ શકો છો, આ કોડોન છે, આ એન્ટીકોડોન છે, બરાબર. આ સંકેત છે અને સામે નિષ્ક્રિય સંકેત છે. બંને એકબીજાથી જોડાઈ ગયા એટલે એને શું કર્યું કે એક એમિનો એસિડને જોડી દીધો, બરાબર. હવે શું થશે તો કે બીજો એક ટીઆરએનએ આવશે, જેમ કે આ એક ટીઆરએનએ જે છે એ શું કરશે તો કે એ આ જગ્યા પર આવશે, આની જગ્યા ઉપર બંધાઈ જશે અને આગળ પ્રક્રિયા કરશે, બરાબર. હવે કેવી રીતે આગળ પ્રક્રિયા વધે છે તે પણ જોઈએ. તો હવે જો તમને આ ડાયાગ્રામ ઉપરથી બધું જ ક્લિયર થઈ જશે કે કેવી રીતે આખી પ્રક્રિયા થાય છે. સૌપ્રથમ તો શું થાય, આપણે નાનો સબ યુનિટ મોટો સબ યુનિટ જોડાય, પછી ટીઆરએનએ આવે છે, પી સાઇટ ઉપર જોડાય છે, બરાબર. હવે શું થયું, નવો ટીઆરએનએ આવ્યો, એક એમિનો એસિડને લઈને આવ્યો, એ જગ્યા ઉપર જોડાણો. હવે શું થશે તો કે એ અને પી બંને એકબીજા પી સાઇટ જે છે તે એ સાઇટ સાથે બંધ બનાવશે. અને શું થશે તો કે જે પોલીન્યુક્લિયોટાઇડ ચેન અથવા જે પેપ્ટાઇડની ચેન હતી ક્યાં આવી જશે તો કે એ ઉપર આવી જશે,
બરાબર. હવે શું થશે તો કે આ રિબોઝોમ શું કરશે તો કે આ 3 કોડોન આગળ, મતલબ કે આ 3 કોડોન છે તો આ 3 કોડોન આગળ વધી જશે અને આ 3 કોડોન ક્યાં જતા રહેશે, મતલબ કે આ જે ટીઆરએનએ હતું ક્યાં જતું રહેશે, ઈ પાસે જતું રહેશે અને ઈ શું કરશે તો કે તેને બહાર ફેંકી દેશે. જો તમે જોઈ શકો છો ઈ જે છે તે આ ટીઆરએનએ પાછળ ફેંકી દીધું અને આ જે એ જ સાઇટ ઉપર, મતલબ કે એ જગ્યા ઉપર જે ટીઆરએનએ હતું તે ક્યાં આવી ગયું, પી જગ્યા ઉપર. હવે શું થશે તો કે પાછી જેવી રીતે પ્રક્રિયા, બીજું એક ટીઆરએનએ આવશે, પાછું એકબીજાથી બંને બંધ બનાવશે, આ જગ્યા આવી રીતે આગળ વધશે અને પાછી આ પ્રક્રિયા આગળ વધતી રહેશે. હવે આ પ્રક્રિયા ત્યાં સુધી થવાની કે જ્યાં સુધી તેને સમાપક નહીં મળે, બરાબર, મતલબ કે સમાપક કોડોન, આપણે ખબર છે ને કે 3 સમાપક કોડોન છે, એ 3 સમાપક કોડોનમાંથી જ્યાં સુધી તેને કોઈ પણ એક સમાપક કોડોન નહીં મળે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ ને ચાલુ જ રહેશે. બરાબર. હવે એકવાર સમાપક કોડોન મળી ગયા બાદ શું પ્રક્રિયા થાય છે તે પણ જોઈએ. હવે શું થયું, આ ડાયાગ્રામ જોવાનું છે આપણે કે એને સમાપક કોડોન મળી ગયા. સમાપક કોડોન કયા કયા હોય, UAG, UAA કાં તો UGA, આ 3 સમાપક કોડોન છે. એટલે શું થયું તો કે જે નવું ટીઆરએનએ આવવાનું છે પણ એની પહેલાં શું થયું કે આ જે કોડોન આપણે મળ્યું કયું મળી ગયું, સમાપક કોડોન મળી ગયું. એટલે શું થશે તો કે પ્રક્રિયા બંધ થઈ ગઈ. પ્રક્રિયા બંધ થશે એટલે શું કરશે તો કે આ જે ટીઆરએનએ હતું તે શું કરશે, અહીંથી એને અલગ કરી દેશે. ટીઆરએનએ અલગ થઈ ગયું એટલે શું થશે તો કે જે પણ આપણે પેપ્ટાઇડની ચેન જે મળી છે, પેપ્ટાઇડ શૃંખલા જે મળી છે તે પણ અલગ થઈ જશે. તેની સાથે સાથે જે મોટું ટીઆરએનએ, મતલબ કે રિબોઝોમનો જે મોટો ભાગ હતો તે પણ અલગ થઈ જશે, નાનો ભાગ પણ અલગ થઈ જશે, એમઆરએનએ જે શૃંખલા હતી તે પણ અલગ થઈ જશે, બધું જ અલગ થઈ જશે અને છેવટે તમને શું મળશે, પેપ્ટાઇડની ચેન મળશે જેને આપણે કહીએ છીએ પ્રોટીન્સ. બરાબર. અને આવી રીતે પ્રોટીન સંશ્લેષણ થાય છે. અને પ્રોટીન સંશ્લેષણ કઈ જગ્યા ઉપર થાય છે તો કે ભાષાંતરણ દરમિયાન પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે તે થાય છે. ઠીક છે. તો આ બધા ડાયાગ્રામ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે આખી પ્રક્રિયા થાય છે. હવે થિયરી ઉપર પણ જોઈ લે કે શું કહેવા માંગે છે તે. હવે શું થશે તો કે રિબોઝોમ કોષીય ફેક્ટરી છે, આપણે ખ્યાલ જ છે. રિબોઝોમ શું છે તો કે કોષની ફેક્ટરી તરીકે વર્તે છે જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે અને તે જગ્યા પર શું થાય છે તો કે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. રિબોઝોમમાં સંરચનાત્મક આરએનએસ અને એટીએસ પ્રકારના વિવિધ પ્રોટીનનો હાજર હોય છે. તે તેને નિષ્ક્રિય અવસ્થામાં 2 પેટા એકમો, મોટા પેટા એકમો અને નાના પેટા એકમો બનાવે છે. મતલબ કે આપણે જોયું આ મોટા પેટા એકમો આ નાના પેટા એકમો બનાવે છે. જ્યારે નાના પેટા એકમો એમઆરએનએ, જો આપણે પહેલાં જ વાત થઈ, નાના પેટા એકમો એમઆરએનએ સાથે સંકળાય છે ત્યારે એમઆરએનએમાંથી પ્રોટીન બનવાનું ભાષાંતરણ પ્રક્રિયાની શરૂઆત થાય છે. અને જે મોટા એકમો છે તે કોની સાથે જોડાય છે તો કે ટીઆરએનએ સાથે. નાના એકમો એમઆરએનએ સાથે જોડાય છે અને ભાષાંતરણની પ્રક્રિયા આગળ વધે છે. મોટા પેટા એકમો 2 સ્થાન હોય છે જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત નજીક આવે છે. બરાબર. મતલબ કે આપણે જોયું ને કે એ સાઇટ હોય, પી સાઇટ હોય, બરાબર, અને ઈ સાઇટ હોય. આ ત્રણેય, આ 2 જે સાઇટ છે એકબીજાની એકદમ નજીક હોય એટલે શું થાય તો કે એકબીજાથી પેપ્ટાઇડ બોન્ડ બનાવવામાં તેને સરળતા રહે. એટલે જલ્દીથી તે એકબીજાથી પેપ્ટાઇડ બોન્ડ બનાવી લઈ અને આ વસ્તુ રિબોઝોમ જે છે એ પાછો આગળ જતો રહેશે, બીજો ટીઆરએનએ આવી જશે અને પ્રક્રિયા ચાલુ ને ચાલુ રહે અને બહુ સ્પીડમાં થશે. અત્યંત નજીક આવે છે જેનાથી પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે વર્તે છે. બરાબર. મતલબ કે પેપ્ટાઇડ બોન્ડના નિર્માણમાં રિબોઝોમ ઉત્પ્રેરક તરીકે પણ વર્તે છે. ત્યારબાદ જો આગળ જોઈએ તો એમઆરએનએમાં ભાષાંતરણ એકમ એ આરએનએનો અનુક્રમ છે જેમાં છેડા પર પ્રારંભિક સંકેત AUG, સ્ટાર્ટ કોડોન કયો છે, મતલબ કે જે જગ્યા પરથી પ્રક્રિયા ચાલુ થાય છે તે કયો છે તો કે AUG છે. AUG થી ને ચાલુ થાય છે અને પોલીપેપ્ટાઇડના સંકેતનો હોય છે. એમઆરએનએમાં કેટલાક વધારાના અનુક્રમ આવેલા હોય છે જેને ભાષાંતરિત નથી તેમજ ભાષાંતરણના વિસ્તારિત કહે છે. UTRS
એ 5' છેડે અને 3' છેડા બંને પર સ્થિત હોય છે. હવે જો 5' છેડા ઉપર વાત કરીએ તો પ્રારંભિક સંકેત પહેલા હાજર હોય છે. જો 3' છેડાઓની વાત કરીએ તો સમાપ્તિ સંકેત પછી હાજર હોય છે. આ બંને અલગ અલગ જગ્યા પર હાજર હોય છે અને તે કાર્યક્ષમ ભાષાંતરણ પ્રક્રિયા માટે આવશ્યક છે. મતલબ કે જે પણ ભાષાંતરની જે પ્રક્રિયા થાય છે તે સારી રીતે થવી જોઈએ, તેના માટે આ બંનેનું બહુ વધારે પડતું કામ હોય છે. પ્રારંભ માટે રિબોસોમ mRNAના પ્રારંભિક સંકેત સાથે જોડાય છે. પ્રારંભિક સંકેત AUG કોના માટે સંકેત આપે છે? તો કે મિથિયોનિન માટે સંકેત આપે છે, તેની સાથે તે જોડાય છે. ત્યારબાદ જેની ઓળખ ફક્ત પ્રારંભિક tRNA દ્વારા કરવામાં આવે છે અને તેની ઓળખ એક જ વ્યક્તિ કરી શકે છે. કોણ છે? પ્રારંભિક tRNA જ તેની ઓળખ કરી શકે છે. રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબન પ્રક્રિયા તરફ આગળ વધે છે. મતલબ કે જે પણ પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા જે છે તેને તે આગળ વધારે છે. આ દરમિયાન એમિનો એસિડ tRNA સાથે જોડાઈને જટિલ રચનાનું નિર્માણ કરે છે, જે આગળ વધતી tRNAના પ્રતિ એકમ સાથે પૂરક બેઝ ધરાવીને mRNAના ઉચિત સંકેત સાથે જોડાય છે. મતલબ કે mRNAમાં જે સંકેત હાજર છે તેની સામે tRNA જે છે તેને એન્ટીકોડોન લઈને આવે છે અને તે જ એમિનો એસિડને તે બંને એકબીજા સાથે જોડાય છે અને આગળ પ્રક્રિયાને વધારે છે. રિબોઝોમ mRNA પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે. આપણે પહેલા જ વાત થઈ કે આ એક સંકેત પૂરો થઈ ગયો, હવે બીજા સંકેતો પર આગળ વધશે. આ સંકેત પૂરો થઈ ગયો એટલે આ બીજા એક સંકેત ઉપર, મતલબ કે આના ઉપર આગળ વધશે, ત્યારબાદ તે આના ઉપર આગળ વધશે, આના ઉપર આગળ વધશે, એવી રીતે તે આગળ વધતું જાય છે, બરાબર. અને પ્રોટીનની શૃંખલા આગળ વધતી જાય છે. એક પછી એક એમિનો એસિડ ઉમેરવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમ ભાષાંતરણ પામે છે, જે DNA દ્વારા નિર્દેશિત અને mRNA દ્વારા નિરૂપિત. યાદ રાખજો કે ભાષાંતરણ પામે છે અને DNA દ્વારા તે નિર્દેશિત થાય છે અને mRNA દ્વારા તે નિરૂપિત થાય છે. અંતમાં વિમોચક કારક સમાપ્તિ સંકેત સાથે જોડાય છે અને પ્રારંભિક પ્રક્રિયાનો અંત આવે છે અને રિબોઝોમમાંથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ મુક્ત થાય છે. અને છેલ્લા સ્ટેપમાં શું થાય? તો કે પોલીપેપ્ટાઇડ ચેન છૂટી પડે છે. ક્યારે છૂટી પડે છે? તો કે જ્યારે તેને સમાપક મળી જાય છે. સમાપ્તિ સંકેત મળે એટલે શું થાય? તો કે પ્રક્રિયા બંધ થઈ જશે અને ત્યારબાદ જેટલા પણ, મતલબ કે રિબોઝોમના મોટો ભાગ, નાનો ભાગ, મતલબ કે મોટો પેટા એકમ અને નાનો પેટા એકમ બંને એકબીજાથી અલગ થઈ જાય છે. mRNA પણ અલગ થઈ જશે અને જે પણ પોલિમરની જે શૃંખલા મળી છે પોલીપેપ્ટાઇડની જે શૃંખલા મળી છે તે પણ અલગ થઈ જાય છે અને પ્રક્રિયા જે છે ભાષાંતરણની તે પૂર્ણ થઈ જાય છે. ઠીક છે. તો આ રીતે આખી ભાષાંતરણની જે પ્રક્રિયા જે છે તે આવી રીતે થાય છે. આશા રાખું છું કે તમને લોકોને ભાષાંતરણની જે પ્રક્રિયા જે છે તે સારી રીતે સમજાઈ ગઈ હશે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. હું માલમ દિવ્યેશ અને આજે આપણે ધોરણ 12 પ્રકરણ 6 હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે આ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું. તો ચાલુ કરીએ આપણો જે લેક્ચર છે તે. સૌથી પહેલાં ડીએનએમાં જોવા મળતા બેઝનો અનુક્રમ કોઈ પણ સજીવની આનુવાંશિકતાની માહિતી નિર્ધારિત કરે છે. હવે જો સૌથી પહેલાં તો એ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે? તો કે આપણે ખ્યાલ છે કે આપણા ડીએનએની અંદર જીનોમ આવેલું હોય છે અને તે જે જીનોમ જે છે તેને સમજવું, બરાબર, તેના વિશે માહિતી મેળવવી તે બહુ વધારે જ ડિફિકલ્ટ છે, બરાબર. તો તેના માટે થઈ અને જોવામાં આવે છે કે જો આપણે બધા મનુષ્ય જ છે પણ અલગ અલગ મનુષ્યની અંદર અલગ અલગ ખાસિયતો હોય છે, બરાબર. તો તે બધું આનુવાંશિકતા જે છે તે બધું કેવી રીતે એક સજીવમાંથી બીજા સજીવમાં માહિતી જાય છે, મતલબ કે એક સજીવમાંથી બીજા સજીવમાં કેવી રીતે માહિતી ટ્રાન્સફર થાય છે, બરાબર, તેના વિશે માહિતી મેળવવા માટે થઈ અને હ્યુમન જીનોમની પ્રોજેક્ટની શરૂઆત થઈ. બીજા શબ્દોમાં કોઈ પણ સજીવની આનુવાંશિકતા વ્યક્ત તેના ડીએનએમાં જોવા મળતા અનુક્રમો દ્વારા નક્કી કરી શકાય છે. મતલબ કે કોઈ પણ સજીવ હોય તેના જો આનુવાંશિકતાને આપણે
આનુવાંશિકતા વિશે માહિતી મેળવવી હોય તો આપણે શું કરી શકીએ? તો કે તેનું જે ડીએનએ હોય છે તેમાં રહેલા અનુક્રમની જાણકારી મેળવી અને આપણે જાણી શકીએ છીએ કે તે સજીવની આનુવાંશિકતા શું છે. જો બે વ્યક્તિમાં ભિન્નતા જોવા મળે તો તેમના ડીએનએ અનુક્રમ ભિન્ન હોય છે. બરાબર, મતલબ કે જ્યારે કોઈ પણ બે સજીવમાં ભિન્નતા જોવા મળતી હોય તો આપણે શું કહી શકીએ? તો કે તેના બંનેમાં ડીએનએ અનુક્રમમાં ભિન્નતા હોય છે. જીનેટિક એન્જિનિયરિંગ તકનીકના વિકાસથી કોઈ પણ ડીએનએ ખંડનું અલગીકરણ અથવા ક્લોનિંગ કરી શકાય છે. હવે સૌથી પહેલાં આપણે જોઈએ કે હિસ્ટ્રી શું છે તેની, ક્યારે કેવી રીતે ચાલુ થયું છે, શું છે તે બધી. તો યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ આ બંને સંસ્થાઓ સાથે મળીને એક પ્રોજેક્ટની શરૂઆત કરી જેના અંતર્ગત હ્યુમન જીનોમને સૌપ્રથમ અલગીકૃત કરવાની શરૂઆત થઈ અને આ પ્રોજેક્ટને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું. મતલબ કે બે સંસ્થાઓ છે, એક છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને બીજું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ. આ બંને સંસ્થાઓ જાય એકબીજા સાથે મળી અને એક પ્રોજેક્ટની શરૂઆત કરી જે અંતર્ગત હ્યુમન જીનોમની માહિતી મેળવવા માટે એક પ્રોજેક્ટ ચાલુ થયો છે. બરાબર, અને તેને નામ આપવામાં આવેલું છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 13 વર્ષની યોજના હતી. મતલબ કે 13 વર્ષ સુધી આ પ્રોજેક્ટ ચાલુ થયો. પ્રારંભિક વર્ષમાં વેલકમ ટ્રસ્ટની HGPમાં મુખ્ય ભાગીદારી હતી. ત્યારબાદ જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન અને અન્ય દેશોના સહયોગ પ્રાપ્ત થયા. સૌથી પહેલાં તો કે યુકે સ્ટાર્ટ કરેલું, ત્યારબાદ ઘણા બધા દેશો આની સાથે જોડાયેલા. સૌથી પહેલાં જ્હોન ક્રેગ વેન્ટર એ સૌપ્રથમ વૈજ્ઞાનિક છે જેઓએ હ્યુમન જીનોમની અનુક્રમ કાં તો શૃંખલા કે ડીએનએ ક્રમની પ્રાપ્તિ કરી. સૌ પ્રથમ ડીએનએની પ્રાપ્તિ કોને કરેલી? તો જ્હોન ક્રેગ વેન્ટર. બરાબર. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઓક્ટોબર 1, 1990માં શરૂ થઈ અને 2003માં પૂર્ણ થયો. મતલબ કે 13 વર્ષ. 13 વર્ષના સમયગાળા બાદ આ પ્રોજેક્ટની પૂર્તિ થઈ. માનવ જીવવિજ્ઞાનમાં રહસ્યને સમજવા માનવેતર સજીવના ડીએનએ કોષોની પ્રાપ્ત જાણકારીના આધારે તેની પ્રાકૃતિક ક્ષમતાઓને ઉપયોગ કરી શકાય છે, જેમ કે સ્થાયીતા, સુરક્ષા માટે, કૃષિમાં, ઉર્જા ઉત્પાદન અને પર્યાવરણ સુધારાની દિશામાં ઉદ્ભવતા પડકારનું સમાધાન કરી શકાય છે. મતલબ કે આનું ઘણી બધી રીતે તમે ઉપયોગમાં લઈ શકો. કેટલાક અમાનવીય મોડલ, બરાબર, સજીવો જેમ કે બેક્ટેરિયા, ઈસ્ટ, બરાબર, પછી અહીં તમને કીધું છે કે મુક્તજીવી બિનરોગકારક સૂત્રકૃમિ જે છે, પછી ડ્રોસોફિલા છે, મતલબ કે ફળ મધમાખી, વનસ્પતિઓ વગેરે અનુક્રમો વિશે જાણકારી પ્રાપ્ત થઈ છે. મતલબ કે આ બધા એવા છે કે તેના ડીએનએ અનુક્રમ વિશે આપણી પાસે અત્યારે માહિતી હાજર છે. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટને મેગા પ્રોજેક્ટ પણ કહેવામાં આવે છે. હવે મેગા પ્રોજેક્ટ શું કામ કહેવામાં આવે છે તેની વાત કરીએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGP મેગા પ્રોજેક્ટ તરીકે પણ ઓળખાય છે. તો શું કામ મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે તેની વાત કરીએ તો હ્યુમન જીનોમમાં લગભગ 3×10⁹ બેઝ જોડ જોવા મળે છે. ખાલી એક જ કોષની વાત છે. એક જ કોષની અંદર તમને 3×10⁹ બેઝ જોડ જોવા મળે છે. જો અનુક્રમ જાણવા માટે બેઝ જોડ દીઠ $3 ખર્ચ થાય. હવે તમે વિચારો કે જો બેઝ ક્રમનો અનુક્રમ આપણે જાણવો હોય તો ખાલી એક જ બેઝ પેરને જાણવી હોય તો આપણે $3 ખર્ચો થતો હોય. તો જ્યારે આપણે 3×10⁹ બેઝ જોડની વાત કરીએ તો તેમાં લગભગ $9 બિલિયન ખર્ચો થાય. મતલબ કે બહુ જ વધારે પૈસાની જરૂર પડે છે. તો સંપૂર્ણ પ્રોજેક્ટ પર ખર્ચ થવાની રકમ સરેરાશ લગભગ
$9 બિલિયન થશે, બરાબર. મતલબ કે પૈસા પ્રમાણે પણ બહુ વધારે ખર્ચાળ છે. ત્યારબાદ બીજું, પ્રાપ્ત અનુક્રમને ટાઈપ કરીને અક્ષરોની જેમ પુસ્તક સંગ્રહિત કરવામાં આવે તો પ્રત્યેક પ્રોજેક્ટમાં 1000 અક્ષર હોય છે. તે પ્રકારે આ પુસ્તકોમાં 1000 પેજ હોય એવા એક માનવ કોષની ડીએનએની માહિતીને ભેગી કરવા 3000 પુસ્તકની જરૂરિયાત પડે. મતલબ કે માનવ સજીવની વાત કરીએ, આપણી વાત કરીએ તો એક જ કોષની જો માહિતી આપણે રાખવી હોય તો આપણે શું કરવાનું, તો કે 3000 પુસ્તક જોઈએ. એ 3000 પુસ્તકની અંદર 1000 પેજ આવેલા હોવા જોઈએ અને એક પેજની અંદર લગભગ 1000 અક્ષર આવેલા જોઈએ. ત્યારે ખાલી માનવ સજીવના એક કોષની માહિતી આપણે તેની અંદર મતલબ કે અનુક્રમને આપણે ટાઈપ કરી શકીએ, લખાણમાં લખી શકીએ. તો એવા માનવ કોષની અંદર તો ઘણા બધા કોષો છે. તો તે બધા જ કોષની જો માહિતી રાખવી હોય તો તમે જ વિચારો કે કેટલી પુસ્તકોની જરૂર પડે. ઠીક છે. આ પ્રકારે મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે ખૂબ જ ઝડપવાળા સંગણક સાધનની જરૂર પડશે, જેનાથી આંકડાઓની સંગ્રહ, વિશ્લેષણ અને પુનઃ ઉપયોગમાં સહાયતા મળશે. મતલબ કે એના માટે આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે, જેની અંદર આપણે તેને મતલબ કે જે પણ આપણે માહિતી મળેલી છે, જે આંકડા મળેલા છે, તેને આપણે માહિતી બચાવીને રાખી શકીએ. એચજીપી દ્વારા જીવ વિજ્ઞાનમાં એક નવા ક્ષેત્રનો ઝડપીથી વિકાસ સંભવ થઈ શક્યો, જેને બાયોટેકનોલોજી કાં તો બાયો ઇન્ફોર્મેટિક્સ કહે છે. બરાબર. હવે આગળ વાત કરીએ તો છે એચજીપીના લક્ષ્યાંકો, મતલબ કે એના ગોલ્સ શું છે. આ એચજીપીનો ઉપયોગ કરવાથી આપણે શું માહિતી મળે છે તેની વાત કરીએ. સૌ પ્રથમ તો માનવના ડીએનએમાં લગભગ 20,000 થી 25,000 બધા જ જનીનો ઓળખવા. મતલબ કે માનવની અંદર 20,000 થી 25,000 જનીનો આવેલા હોય છે, તેની ઓળખ મેળવવા માટે. બીજું, હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન રાસાયણિક બેઝ જોડના ક્રમને ઓળખવો. આપણે જેમ આગળ વાત કરી કે 3 × 10⁹ બેઝ પેર હાજર હોય, મતલબ કે 3 બિલિયન બેઝ પેર હાજર હોય તે બધા જ વિશે માહિતી અને તેની ઓળખાણ પ્રાપ્ત કરવા માટે, મતલબ કે તેનો જે ક્રમ છે તેને ઓળખવા માટે. ત્યારબાદ આ માહિતીને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરવી. બરાબર. તેને કમ્પ્યુટરમાં સંગ્રહિત કરવી. માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધારો કરો. મતલબ કે આના માટે આપણે જે નોર્મલી જે કમ્પ્યુટર વાપરતા હોય તે કમ્પ્યુટર નહીં, પણ આના માટે આપણે અલગ અલગ ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે છે. સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રી જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી. મતલબ કે આપણે જે પણ માહિતી મળેલી છે તેને પ્રાઇવેટ સેક્ટર, મતલબ કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં તેનો ઉપયોગ. પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓ, બરાબર, મતલબ ઇથિકલ, લીગલ અને સોશિયલ ઇસ્યુઝ ELSI ને સમજવી. મતલબ કે ઘણી બધી રીતે પ્રોજેક્ટ સંબંધિત ઘણી બધી સમસ્યાઓ આવે છે, તેના વિશે આપણે સમજવું અને માહિતી પ્રાપ્ત કરવી. હવે વાત કરીએ તો કાર્ય પ્રણાલી. આ પ્રણાલીમાં 2 મહત્વપૂર્ણ રીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2 મહત્વપૂર્ણ રીત છે. એક છે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક. બરાબર. એક્સપ્રેસ સિક્વન્સ ટેકની વાત કરીએ તો આ પ્રથમ પ્રયોગ અંતર્ગત એ બધા જનીનો જે RNAના રૂપાંતરમાં વ્યક્ત થાય છે તેના વિશે ધ્યાન આપવું. બરાબર. મતલબ કે જેટલા પણ RNA જનીન માટે જે પણ રૂપાંતરિત થાય છે તેના વિશે ધ્યાન આપવું, તેના વિશે માહિતી મેળવવી, જેને આપણે કહીએ છીએ એક્સપર્ટ કાં તો એક્સપ્રેસ સિક્વેન્સિંગ ટેક. બીજું છે સિક્વન્સ એનોટેશન. બરાબર. તો બીજા
પ્રયાસ એ છે કે જનીનમાં જોવા મળતા બધા જીનોમમાં કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમની જાણકારી પ્રાપ્ત કરવી તેના કાર્યને નિર્ધારિત કરવાનો છે. મતલબ કે કોઈ પણ જનીન છે તેની અંદર કેટલી કોડિંગ સિક્વન્સ છે અને કેટલી નોન કોડિંગ સિક્વન્સ છે તે બધા જ વિશે જાણકારી હોવી જોઈએ. તો જેને આપણે કહીએ છીએ તો કે સિક્વન્સ એનોટેશન. બરાબર. હવે આપણે આગળ વધીએ તો છે કોષના કુલ ડીએનએમાં રહેલા અનુક્રમની જાણકારી માટેની પ્રક્રિયા. મતલબ કે કુલ ડીએનએ કેટલું હાજર છે, જો તેની જાણકારી તમારે જોતી હોય તો તમે તેના માટે કઈ પ્રક્રિયા કરી શકો તેની વાત છે. તો સૌથી પહેલાં તો શું થશે તો કે કોષમાંથી, મતલબ કે કોઈ પણ કોષ છે તેમાંથી ડીએનએને અલગીકરણ કરવું. બરાબર. તે સૌથી પહેલો સ્ટેપ છે કોષના કુલ ડીએનએ અલગીકરણ કરી નાના નાના યાદચ્છિક ખંડો બનાવીને વિવિધ વાહકોની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરવાય છે. મતલબ કે તમારું જે ઈચ્છિત ડીએનએ જે છે તેને તમે અલગીકરણ કરો, તેના નાના નાના ટુકડા કરો, તેને વાહકની સાથે જોડી અને ક્લોન કરો. મતલબ કે તેની ઘણી બધી સંતતિઓ ઉત્પન્ન કરો અને તે સંતતિઓ ઉત્પન્ન કરવા માટે આપણે પીસીઆરનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ક્લોનિંગ પ્રત્યેક ડીએનએના પ્રવર્તન એટલે કે ઘણી બધી સંખ્યાઓ બનાવવા માટેમાં મદદ કરે છે, જેનાથી આ અનુક્રમોની જાણકારી મેળવી સરળ થઈ જાય છે. હવે જો કદાચને એવું બને કે તમારી પાસે ખાલી એક જ કોષ છે કે એક જ ડીએનએનો ટુકડો છે અને તે ડીએનએના ટુકડા ઉપર જો તમે પ્રક્રિયા મતલબ કે જે પણ તમારો પ્રયોગ છે તે ચાલુ કરી દીધો અને તે પ્રયોગ તમારો નિષ્ફળ જાય તો હવે તમારે શું કરવું પડે તો કે પહેલેથી જ પાછી આખી પ્રક્રિયા ચાલુ કરવી પડે. પણ એ વસ્તુ ન થાય તેનાથી બચવા માટે આપણે શું કરી શકીએ તો કે જે પણ આપણી પાસે ડીએનએ છે તેની ઘણી બધી કોપીઓ બનાવી દો. બરાબર. મતલબ કે તેને ક્લોન કરી દો, ઘણી બધી કોપીસ બનાવશો એટલે તમારી પાસે ઘણા બધા ડીએનએના ટુકડા હાજર હશે. હવે તમે એક જ ડીએનએના ઘણી બધી શૃંખલાઓ તમારી પાસે હાજર હોય તો તમે એ પ્રયોગ ઘણી બધી રીતે કરી શકો છો. ઠીક છે. ત્રીજું છે સામાન્ય રીતે ઉપયોગી યજમાન બેક્ટેરિયા અને ઈસ્ટ છે તથા વાહકો જેવા કે બીએસસી એટલે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ કહેવાય છે અને વાયએસસી એટલે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ કહેવાય છે. તેવા વાહકોનો પણ આપણે સામાન્ય રીતે ઉપયોગ કરી શકીએ છીએ. ખંડોએ સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમના ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે છે, જે ફ્રેડરિક સેંગર દ્વારા વિકસાવેલ પ્રક્રિયાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મતલબ કે જે પણ ખંડો જે આવેલા હોય છે જે સ્વયં સંચાલિત હોય છે, પોતાનું કામ પોતે જ કરે છે. બરાબર. એવી ડીએનએ અનુક્રમોને ઉપયોગી રીતે ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ કોને વાત કરેલી છે તો કે ફ્રેડરિક સેંગરે વાત કરેલી છે અને તે જ સિદ્ધાંત ઉપર તે આધારિત છે. આગળ વાત કરીએ તો પ્રોટીનના એમિનો એસિડના અનુક્રમોને નક્કી કરવાની ક્રિયાના વિકાસનો શ્રેય પણ સેંગરને જ પ્રાપ્ત થાય છે. બરાબર. મતલબ કે પ્રોટીનમાં જે પણ એમિનો એસિડ આવેલા હોય અને તેનો અનુક્રમ મતલબ કે તેની જે સિક્વન્સ આવેલી હોય છે તેનો શ્રેય પણ સેંગરને જ પ્રાપ્ત છે. ત્યારબાદ આ અનુક્રમો તેમાં હાજર રહેલા કેટલાક એકબીજા પર આચ્છાદિત કરતા પ્રદેશના આધારે ગોઠવાય છે. આ અનુક્રમિતતા માટે આચ્છાદિત ખંડોનું નિર્માણ થવું આવશ્યક છે. પછી જોઈએ તો આ અનુક્રમોને મનુષ્ય દ્વારા પંક્તિબદ્ધ કરવું સંભવ નથી. બરાબર. મતલબ કે જેટલી પણ અનુક્રમ છે તે બધી અનુક્રમોને આપણે ઓળખી શકતા નથી. આ કારણથી વિશિષ્ટ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામને વિકસાવવામાં આવ્યો છે. મતલબ કે જે પણ ફેરફારો જે છે તે આપણે સામાન્ય રીતે ઓળખી શકતા નથી, એટલા માટે આપણે ઘણા બધી અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ અને આપણે અલગ વિશિષ્ટ કમ્પ્યુટરનો ઉપયોગ કરી અને આપણે જે પણ માહિતી જે છે તેનો આપણે સંગ્રહ કરીને રાખીએ છીએ. ત્યારબાદ આ અનુક્રમોનું અર્થઘટન કરીને તેને પ્રત્યેક રંગસૂત્રોની સાથે સાંકળવામાં આવ્યા. મતલબ કે જે પણ આપણે અનુક્રમો મળ્યા છે બરાબર તેનું અર્થઘટન કર્યા બાદ આપણી પાસે જે પણ રંગસૂત્રો જે હાજર છે તેની સાથે તેને
કમ્પેર કરવાનું છે, બરાબર. મતલબ કે કઈ કઈ ડીએનએ શૃંખલામાં કઈ કઈ જગ્યા ઉપર તમને બંનેમાં ફેરફારો જોવા મળે છે તે ફેરફારોને નક્કી કરી અને તેની યાદી રાખવાની. ત્યારબાદ રંગસૂત્ર 1નો અનુક્રમ મે 2019, સૌથી પહેલો રંગસૂત્રનો અનુક્રમ મે 2019માં આવેલો, જેની અંદર આ મનુષ્યના 24 રંગસૂત્રોમાં અંતિમ હતું. મતલબ કે ટોટલ 24 રંગસૂત્રો, બરાબર. આમ જોઈએ તો મનુષ્યની અંદર 23 રંગસૂત્રોની જોડ આવેલી હોય છે, જેમાં જે 22 જે રંગસૂત્ર હોય તે કેવા હોય છે તો કે દેહિક હોય છે, અને એક કેવો હશે X કાં તો Y ના અનુક્રમ હજી બાકી હતામાં પૂર્ણ થયા, બરાબર. એટલે 23 રંગસૂત્રોની જોડ, જેની અંદર 22 દેહિક અને એક X અને એક Y, એની પણ આપણે ખ્યાલ આવ્યો. જે પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ, ઓળખ સ્થાન અને કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમો જે માઇક્રો સેટેલાઇટ તરીકે ઓળખાય છે તેની માહિતીના ઉપયોગથી નથી, બરાબર. મતલબ કે આમાં પોલીમોર્ફિઝમ મતલબ કે એક જ જેવી સંતતિ, જો એકમાંથી જ બીજી સંતતિ આવે છે પણ તે એક સરખી હોતી નથી, તો તેને આપણે શું કહીએ છીએ? પોલીમોર્ફિઝમની પ્રક્રિયા જે થાય છે તેમાં પણ તેના માટે પણ આપણે જે પણ આધારસ્તંભો જે જોતા હતા તે બધા જ આપણે આ પ્રક્રિયાથી મળી શક્યા છે. હવે જોઈએ તો હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો, મતલબ કે કયા કયા લક્ષણો છે તેની વાત કરીએ. મતલબ કે આપણું જે ડીએનએ જે છે તેની વાત છે, બરાબર. તો સૌથી પહેલાં તો હ્યુમન જીનોમ 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવે છે, યાદ રાખજો, બરાબર. 3164.7 બિલિયન જોડ હાજર હોય છે. સરેરાશ જીનની 3000 બેઝ ધરાવે છે, જેના આકારમાં અત્યંત વિભિન્નતા છે, બરાબર. મનુષ્યનો જ્ઞાત સૌથી મોટા જનીન ડિસ્ટ્રોફિનમાં 2.4 મિલિયન બેઝ મળ્યા છે, બરાબર. એટલે 2.4 મિલિયન બેઝ જોડ પણ મળી આવ્યા છે. જનીનની સંખ્યા 30,000 છે, જે પૂર્વ અંદાજિત 80,000 થી 1,40,000 જનીનથી ઘણી ઓછી છે, બરાબર. મતલબ કે પહેલાં શું આપણે વિચારતા હતા કે 80,000 થી 1,00,000 જનીન હાજર હશે, પણ તેની જગ્યાએ આપણે જે અત્યારે જે હાજર છે જનીન તે કેટલા છે? 30,000. એ પણ અંદાજિત છે. લગભગ બધા જ 99.9% ન્યુક્લિયોટાઇડ બેઝ બધા જ મનુષ્યમાં એક જ સરખા હોય છે. મતલબ કે કોઈ પણ મનુષ્ય લઈ લો, તેની અંદર જે પણ ડીએનએ હાજર હોય તે 99.9% તો એક સરખું જ હોય છે, ખાલી 0.1%માં જ ચેન્જ આવે છે. શોધાયેલ જનીન પૈકી 50% જનીનમાં કાર્યો અજાણ છે. મતલબ કે જેટલા પણ જનીન આપણે મેળવ્યા છે તેમાંથી 50% જનીન તો એવા છે કે જેનું કાર્ય જ આપણે હજી ખ્યાલ નથી. 2% કરતાં પણ ઓછા જીનોમ પ્રોટીન માટે સંકેત કરે છે. મતલબ કે જેટલા પણ જીનોમ આપણી પાસે હાજર છે તેમાંથી 2% કરતાં પણ ઓછા જનીન એવા છે કે જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી જ બનેલો છે. મતલબ કે એક સરખી જ ડીએનએ શૃંખલા ઘણી બધી વખત રિપીટ થાય, પુનરાવર્તિત થતી હોય તેવી રીતે જ બનેલો છે. પુનરાવર્તિત ક્રમો ડીએનએ ફેલાયેલા ભાગ છે, જેની ક્યારેય 100,000 કા 100 થી 1000 વખત પુનરાવર્તિત થાય છે. ક્યારેક શું થાય તો કે 100 કાં તો 1000 સુધી તે પુનરાવર્તિત થઈ જાય. મતલબ કે જેટલા પણ ન્યુક્લિયોટાઇડ બેઝ પેર હોય તે 100 જેટલા એક સરખા જ રિપીટ થાય ઘણી બધી વખત, કાં 1000 સુધી પણ એ ઘણી બધી વખત રિપીટ થઈ શકે છે. જેના વિશે એવું મનાય છે કે તેના
સીધા સંકેતન કાર્યમાં કોઈ સંબંધ નથી, બરાબર, મતલબ કે તેનું સંકેતન કાર્યમાં કોઈ પ્રકારનો સંબંધ નથી, પરંતુ તેનાથી રંગસૂત્રની રચનાના ગતિકી અને ગણિતિક અને વિકાસ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો કેટલા છે તો કે 2968 અને વાય સૌથી ઓછા 231 જનીનો ધરાવે છે. વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યાઓ પર એક જ બેઝ ડીએનએ તફાવત, મતલબ કે આપણા ડીએનએ અંદર 1.4 મિલિયન જગ્યાઓ તો એવી છે કે જ્યાં ખાલી એક જ બેઝ પેર જોડમાં ચેન્જ આવે છે, બાકી બધા એક સરખા જ છે, જેને આપણે કહીએ છીએ એસએનપીસ, મતલબ કે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ, જેને સ્નીપ, બરાબર, સ્નીપ્સનો ખ્યાલ મળ્યો છે અને તેને આપણે શું કહીએ છીએ, સ્નીપ્સ કહીએ છીએ. ઉપયુક્ત માહિતીથી રંગસૂત્રમાં એ જગ્યાઓ કે જે રોગો સાથે સંકળાયેલ ક્રમ અને માનવના ઇતિહાસ વિશે તપાસ મેળવવામાં સહાયક છે તેના વિશે જાણકારી એકત્ર કરવામાં ઘણા સહયોગ પ્રાપ્ત થયો. બરાબર, મતલબ કે આપણે શું આનાથી આપણે શું જાણી શકીએ તો કે આપણા જીન, મતલબ કે આપણા જનીનની અંદર કયા એવા ભાગો છે કે જે રોગ માટે જવાબદાર છે, તો આપણે શું કરી શકીએ કે જે રોગ માટે જવાબદાર જે પણ ભાગો છે તે બધાને આપણે અલગ કરી અને જે પણ મનુષ્ય જે છે તેને સારી લાઈફ આપણે આપી શકીએ છીએ. બીજું તો કે તેની જાણકારી જો આપણે મળી જાય તો તેના માટે જે પણ તે મનુષ્ય છે તેમાં શું શું ફેરફારો, મતલબ કે કયા કયા રોગકારકો છે તે બધી જની આપણે માહિતી મેળવી શકીએ છીએ. ઠીક છે, તો અહીંયા આપણો જે ટોપિક જે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ તે કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે તમને લોકોને સારી રીતે સમજાઈ ગયો હશે. હવે આપણો જે નેક્સ્ટ ટોપિક જે છે તે આપણે ચાલુ કરીએ, જે છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. તો હવે આપણે કન્ટિન્યુ કરશું આ લેક્ચરને, જેમાં આપણે જોઈશું કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ શું છે. બરાબર, જેમ નામ ઉપરથી જ તમને ખ્યાલ આવે, ફિંગરપ્રિન્ટ મતલબ કે આપણો હાથ, આંગળીઓ જે પણ હોય, તમે લોકો જ્યારે આધાર કાર્ડ કે પછી કોઈ પણ સિમ કાર્ડ માટે જ્યારે જાઓ છો તો તમને લોકોને ખ્યાલ હશે કે તમારું આધાર કાર્ડ માંગે છે અને તમારું જે થંબ પ્રિન્ટ હોય, મતલબ કે અંગૂઠાની જે પ્રિન્ટ હોય, બરાબર, તે માંગે છે. એટલે તે શું છે તો કે એક પ્રકારની ફિંગરપ્રિન્ટિંગ છે. પણ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એટલે શું તો કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એટલે કે તમારા ડીએનએમાં જે ફિંગરપ્રિન્ટ આવેલી હોય તેની વાત કરેલી છે. કે ભલે એક જ સરખા મનુષ્ય છે બધા, પણ બધાના ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અલગ અલગ છે. મતલબ કે ડીએનએની વાત કરીએ તો બધાની અંદર અલગ અલગ જ જોવા મળે છે. કોમન ક્યારે હશે? 99.99% કોમન ક્યારે હશે તો કે જ્યારે ટ્વિન્સ હોય, મતલબ કે એક સાથે જ્યારે બે બાળકનો જન્મ થાય છે તેની અંદર તમને લગભગ એક સરખું જોવા મળશે ડીએનએ, બાકી તમને એક સરખું જોવા મળશે નહીં. હવે હિસ્ટ્રીની વાત કરીએ તો 1859માં સર વિલિયમ હાર્સલે એ વિજ્ઞાનને આધાર રાખી ફિંગરપ્રિન્ટિંગનો સૌપ્રથમ વખત ઓળખ માટે ઉપયોગ કર્યો. બરાબર, સર વિલિયમ હાર્સલે સૌથી પહેલાં 1958ની અંદર આધાર મૂકેલો છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો, જેનાથી આપણે કોઈની પણ ઓળખ માટે આ પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરી શકીએ. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તકનિક સૌપ્રથમ એલિસ જેફરીસ દ્વારા વિકસાવવામાં આવી. બરાબર, એલિસ જેફરી જે છે તે વૈજ્ઞાનિક છે, તેને સૌપ્રથમ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તકનિકનો ઉપયોગ કર્યો અને વિકસાવવામાં આવી, અને તે વિકસાવી ક્યાં છે તો કે લેસ્ટર યુનિવર્સિટી, યુનાઇટેડ કિંગડમ, મતલબ કે યુકેની અંદર, યુકેના સાયન્ટિસ્ટ હતા તે જગ્યા પર. ત્યારબાદ જો ઇન્ડિયાની વાત કરીએ તો ડૉક્ટર વીકે કશ્યપ અને ડૉક્ટર લાલજી સિંહ એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તકનિકને ભારત ખાતે CCMB, બરાબર, જે છે સેન્ટર એક છે આપણું, સેન્ટર ફોર સેલ એન્ડ મોલિક્યુલર બાયોલોજી, હૈદરાબાદમાં શરૂ કરી. મતલબ કે ભારતની અંદર જો સૌ પ્રથમ વાર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની શરૂઆત થઈ તો તે કઈ જગ્યાએ થઈ? હૈદરાબાદની અંદર. ને હૈદરાબાદમાં પણ કઈ જગ્યાએ તો કે CCMB. ને કયા બે વૈજ્ઞાનિકો હતા તો કે ડૉક્ટર વીકે કશ્યપ અને ડૉક્ટર લાલજી સિંહ. હવે આગળ જોઈએ તો
એલિસ જેફરી જે છે તે ફાધર ઓફ ફિંગરપ્રિન્ટિંગ, મતલબ કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના પિતા છે, પિતા તરીકે ઓળખાય છે. અને લાલજી સિંઘની વાત કરીએ તો લાલજી સિંઘ ફાધર ઓફ ઇન્ડિયન ફિંગરપ્રિન્ટિંગ, મતલબ કે ભારતમાં જે ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ થાય છે તે પિતા તરીકે ઓળખાય છે. હવે આગળ જોઈએ તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ શું છે તેના વિશે જોઈએ તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગને ડીએનએ ટાઈપિંગ તરીકે પણ ઓળખાય છે. આ પદ્ધતિ અંતર્ગત ડીએનએમાં રહેલા ન્યુક્લિયોટાઇડ અનુક્રમને ઓળખી તેના વિશે માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. આનાથી આપણે શું કરી શકીએ તો કે જે ડીએનએની અંદર જે ન્યુક્લિયોટાઇડ્સ આવેલા હોય તેનો અનુક્રમ નક્કી કરી અને આપણે જે પણ વ્યક્તિ જે છે તેના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. બધા જ સજીવોની અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અલગ હોય છે, બરાબર. મતલબ કે જેટલા પણ સજીવો છે તે બધાની અંદર ડીએનએ પ્રિન્ટિંગ અલગ અલગ જ હોય છે, એક સરખું હોતું નથી. સામાન્ય રીતે જોવા જઈએ તો ફિંગરપ્રિન્ટિંગ એટલે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એટલે આંગળીઓમાં રહેલી પેટર્નની ઓળખ, પણ ઘણી વખત આ પેટર્નને સર્જરીના આધારે બદલાવી શકાય છે, બરાબર. સામાન્ય રીતે જો ફિંગરપ્રિન્ટિંગ આપણે કોને કહીએ કે મેન જે તમને એક્ઝામ્પલ આપ્યા કે આપણે જ્યારે આધાર કાર્ડ માટે જઈએ છીએ તો આધાર કાર્ડ માટે તમારે ફિંગરપ્રિન્ટ લઈ છે, તો એ જે ફિંગરપ્રિન્ટ આપણે આંગળીઓ વડે આપણે મેળવીએ છીએ, બરાબર. તો ઘણી વખત શું થાય તો કે જે પણ ફિંગરપ્રિન્ટ હોય તે આપણે સર્જરી દ્વારા તે બદલાવી પણ શકીએ છીએ. પણ જો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની વાત કરીએ તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તમે કોઈ પણ તકનિકથી બદલાવી શકતા નથી. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની વાત કરીએ એવું નથી કે કોઈ પણ સજીવના કોષો, પેશીઓ અને અંગોમાં રહેલું ડીએનએ અને તેની પેટર્નને બદલાવી શકાતું નથી, બરાબર. મતલબ કે તે કોઈ પણ કોષ હોય, પેશી હોય કે અંગો હોય તેમાં ડીએનએ પેટર્નને આપણે બદલાવી શકતા નથી. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ દ્વારા તમે કોઈ વ્યક્તિને બીજી વ્યક્તિથી કે તે કોઈ રીતે અલગ છે તે જાણી શકો છો ડીએનએ અનુક્રમના આધારે. મતલબ કે આપણે શું કરી શકીએ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિથી કઈ રીતે અલગ છે તેના વિશે માહિતી પણ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગથી મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ વાત કરીએ તો ડીએનએના મતલબ કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે અલગ અલગ રીતે થાય છે તેની વાત કરીશું. તો સૌથી પહેલું છે પુનરાવર્તિત ડીએનએ. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત ધ્યાને લેવામાં આવે છે, જેને આપણે પુનરાવર્તિત ડીએનએ કહીએ છીએ, કારણ કે આ અનુક્રમો ડીએનએના નાના ભાગ વારંવાર પુનરાવર્તિત થાય છે. પુનરાવર્તિત એટલે નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે ડીએનએના એવા ટુકડા જે ડીએનએની શૃંખલામાં ઘણી બધી વખત રિપીટ થતા હોય, મતલબ કે પુનરાવર્તિત થતા હોય, તો તેને આપણે કહીએ છીએ પુનરાવર્તિત ડીએનએ. આ પુનરાવૃત્ત ડીએનએને જીનોમિક ડીએનએના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા ભિન્ન શિખર તરીકે અલગ કરીએ છીએ. મતલબ કે જો આ ડીએનએ મતલબ કે જે પુનરાવર્તિત ડીએનએ જે છે તેને જો આપણે અલગ કરવું હોય જીનોમિક ડીએનએથી, તો આપણે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશનનો ઉપયોગ કરી અને તેને અલગ કરી શકીએ છીએ અને તેના અલગ અલગ ગ્રાફ પ્લોટ કરી શકીએ. મતલબ કે આપણે જે ગ્રાફ મળે છે ને તેની વાત કરી છે. ડીએનએનો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે, મતલબ કે ડીએનએનો જે મોટો ભાગ હશે તે એક મુખ્ય શિખર બનાવશે અને તેના સિવાયના જે નાના શિખર મળશે તેને આપણે કહીશું સેટેલાઇટ ડીએનએ, બરાબર. તો હવે આપણે વાત કરીએ સેટેલાઇટ ડીએનએની. તો ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા મોટા સમૂહના શિખર સાથે સાથે અન્ય નાના શિખર પણ બને છે, જેને આપણે સેટેલાઇટ ડીએનએ કહીએ છીએ, બરાબર. મતલબ કે નાના નાના જે પણ શિખરો મળ્યા તેને આપણે કહીશું સેટેલાઇટ ડીએનએ. બેઝ બંધારણ મતલબ કે એટીજીસી અને જીસી, બરાબર. ખંડની લંબાઈ તેમજ પુનરાવર્તિત એકમોની સંખ્યાના આધારે માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ વગેરેમાં વર્ગીકૃત કરવામાં આવે છે. મતલબ કે જો સેટેલાઇટ ડીએનએની વાત કરીએ આપણે તો એટી અને જીસી, બરાબર, તે કેટલા પ્રમાણમાં હાજર છે તે અને જે પુનરાવર્તિત
એકમોની જે સંખ્યા હોય છે તે બંનેના આધારે આપણે સેટેલાઇટ ડીએનએને બે અલગ ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. એમાંનો એક છે માઇક્રો સેટેલાઇટ અને બીજું છે મિની સેટેલાઇટ. આ અનુક્રમ કોઈ પણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી, પરંતુ તે હ્યુમન જીનોમમાં મોટો ભાગ બનાવે છે. મતલબ કે આ કોઈ પણ પ્રકારે આપણે વાત કરીએ તો તે પ્રોટીન સંકેતનમાં કાં તો પ્રોટીન સંશ્લેષણમાં તે ભાગ લેતા નથી, પરંતુ જે પણ હ્યુમન જીનોમ જે છે તેનો મોટા પ્રમાણનો ભાગ બનાવે છે. આ અનુક્રમ ઉચ્ચ સ્તરીય બહુરૂપકતા પ્રદર્શિત કરે છે, જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો આધાર છે. આના લીધે શું થાય તો કે ઘણી બધી તમે બહુરૂપકતા જોવા મળે છે, મતલબ કે ફેરફારો જોવા મળે છે જે ફિંગરપ્રિન્ટિંગનો આધાર છે. બરાબર, તો જ તમને જો અલગ અલગ ફેરફારો જોવા મળતા હોય તો જ તમે એક ડીએનએને બીજા ડીએનએથી અલગ કરી શકશો, બાકી તમે અલગ કરી શકશો નહીં. કોઈ પણ વ્યક્તિની પ્રત્યેક પેશીઓ જેમ કે રુધિર, વાળપુટિકા, ત્વચા, હાડકાં, લાળ, શુક્રકોષો વગેરેમાંથી પ્રાપ્ત ડીએનએમાં એક સમાન દરજાનો બહુરૂપકતા જોવા મળે છે. મતલબ કે એક જ વ્યક્તિની વાત કરીએ તો તેની અંદર તમે કોઈ આખા શરીરમાંથી કોઈ પણ પેશીઓ લઈ લો તો તેની અંદર તમને એક જ પ્રકારની બહુરૂપકતા જોવા મળશે. પણ જો એક વ્યક્તિ અને કોઈ બીજો વ્યક્તિ છે તેની બહુરૂપકતાની વાત કરીએ તો તે બંને વચ્ચે અલગ અલગ હશે. બહુરૂપકતા પિતૃઓથી સંતતિમાં આનુવાંશિક થાય છે. બહુરૂપકતા પિતૃઓમાંથી મતલબ કે આપણા માતા પિતામાંથી સંતતિમાં ટ્રાન્સફર થાય છે. એટલા માટે જ્યારે પિતૃત્વ માટે વિવાદ ઊભો થાય ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ઉત્તમ કસોટી છે. મતલબ કે જો કોઈ પણ એવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે લોકોને ખબર નથી હોતી કે તેના માતા પિતા કયા છે અને તેના બાળક કયા છે, તો તે ટાઈમે શું કરી શકીએ તો કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના ઉપયોગથી આપણે તે વસ્તુને સોલ્વ કરી શકીએ છીએ. અને સૌથી છેલ્લું થર્ડ જે છે તે છે ડીએનએ બહુરૂપકતા. બરાબર, બહુરૂપકતા વિકૃતિના કારણે ઉત્પન્ન થાય છે. સૌથી પહેલાં તો બહુરૂપકતા કેવી રીતે ઉત્પન્ન થાય છે તો કે વિકૃતિના લીધે. અને સૌપ્રથમ રિચાર્ડ લેવન્ટીન અને ટોમોકો ઓફાટો એ બંને 2015માં બાયોસાયન્સની અંદર આ જે ડીએનએ બહુરૂપકતા જે છે તેનો આધાર આપેલો. બરાબર, અને તે લોકોને બંનેને કેનફોર્ડ પ્રાઇઝ પણ મેળવેલો છે. કોઈ પણ વ્યક્તિમાં નવી વિકૃતિ તેના દેહી કોષો અથવા જનન કોષોમાં ઉદ્ભવે છે. હવે જો કોઈ પણ વ્યક્તિ હોય તેની અંદર જો વિકૃતિ આવે તો કેવી રીતે આવે તો કે કાં તો એના દેહિક કોષોમાં આવે કાં તો તેના જનન કોષોમાં આવે. દેહિક કોષો કેટલા છે? 22 દેહિક કોષો છે. જનન કોષો 1 છે. તેમાંથી બેમાંથી એકની અંદર વિકૃતિ આવે છે. જો જનન કોષોમાં વિકૃતિ કોઈ વ્યક્તિની સંતાનોત્પત્તિ ક્ષેત્રમાં ગંભીર રૂપે પ્રભાવિત ના કરે તો વિકૃતિ સ્થાનાંતરિત થાય છે, જેનાથી વિકૃતિ બીજા સભ્યોમાં તે ફેલાય છે. એટલે શું થાય તો કે જો કદાચને જનનિક કોષોની વાત કરીએ આપણે, અને જો એક વ્યક્તિના બરાબર કોઈ પણ એક વ્યક્તિ છે તેના સંતાનોત્પત્તિ ક્ષેત્રમાં જો તે અસર કરતા હોય તો એવું પણ બને કે એ એક વ્યક્તિમાંથી કોઈ પણ બીજા વ્યક્તિની અંદર પણ તે ફેલાઈ શકે છે. બરાબર, જો સામાન્ય રીતે કહીએ તો શું કહી શકીએ કે જો એક વારસાગત વિકૃતિ બરાબર વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે છે તો તેને આપણે ડીએનએ બહુરૂપકતા કહીએ છીએ. બરાબર, ઉપયુક્ત વિવિધતાની સંભાવના નોન કોડિંગ ડીએનએમાં વધારો હોય છે, કારણ કે આ અનુક્રમોમાં થતી વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષેત્રોને ત્વરિત અસર કરી શકતા નથી. બરાબર, એટલે આની અંદર નોન કોડિંગ સિક્વન્સનો ભાગ નહીં હોય. શું કામ તો કે તે પ્રજનન ક્ષેત્રોમાં કોઈ પણ પ્રકારનો તે અસર કરતા નથી. આથી વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થાય છે, જેના ફળ સ્વરૂપે વિવિધતા બહુરૂપકતા ઉત્પન્ન થાય છે. અને તેના લીધે શું થાય તો કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વિકૃતિ ફેલાય છે, અને જેના લીધે ઘણી બધી વિવિધતા અને બહુરૂપકતા ઉત્પન્ન થાય છે. બરાબર, મતલબ કે જો આપણે માતા પિતા હોય આપણા એના 2 બાળક હોય તો બંને બાળક એક સરખા નથી હોતા. બરાબર, બંનેમાં કોઈ પણ પ્રકારે ચેન્જ હોય છે. તો તે ચેન્જ માટે જે જવાબદાર જે છે તે છે ડીએનએ બહુરૂપકતા. બરાબર, હવે લાસ્ટ આપણે જોઈએ તો તે છે વેરિયેબલ નંબર ઓફ
ટેન્ડમ રિપીટ્સ, બરાબર, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની તકનિક સૌપ્રથમ એલિક જેફરીસ દ્વારા વિકસાવવામાં આવી. આ વસ્તુ મેં તમને આગળ પણ સ્ટાર્ટિંગમાં જ્યારે હિસ્ટ્રી કીધેલી ત્યારે મેં તમને આ કહી દીધેલું છે. અને એલિસ જેફરી જે છે એ જ ફાધર ઓફ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે. તેઓએ સેટેલાઇટ ડીએનએને પ્રોબ સ્વરૂપમાં ઉપયોગ કર્યો, જેમાં ઘણી બધી બહુરૂપકતા હતી. તેને શું કર્યું કે જે સેટેલાઇટ ડીએનએ હતો ને તેને પ્રોબ તરીકે ઉપયોગ કર્યો, તેને વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખીએ છીએ. અને તેને આપણે શું કહીએ છીએ તો કે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તકનિક જેમ કે સાઉધર્ન બ્લોક હાઇબ્રિડાઇઝેશન છે, જેમાં રેડિયો લેબલ VNTPRનો પ્રોબ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે સાઉધર્ન બ્લોક ટેકનિક, નોર્ધર્ન બ્લોક ટેકનિક, એ બધી ટેકનિકો જે છે તેની અંદર આપણે VNTRનો ઉપયોગ કરીએ છીએ, મતલબ કે પ્રોબનો ઉપયોગ કરીએ છીએ કલર માટે. તો હવે આપણે જોઈએ કે સાઉધર્ન બ્લોક ટેકનિક જે છે તે કેવી રીતે થાય છે. તો સૌથી પહેલાં ડીએનએનું અલગીકરણ કરવામાં આવે છે, ત્યારબાદ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએનું પાચન થાય છે, બરાબર. ત્યારબાદ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએના ખંડોને અલગીકરણ કરવામાં આવે છે. તમને જે જોઈએ છે જે પણ ખંડો તેને તમે હવે કેવી રીતે મેળવશો, તો તેના માટે તમે શું કરશો કે અલગીકૃત ડીએનએ ખંડોને સંશ્લેષિત પટલ જેમ કે નાઇટ્રોસેલ્યુલોઝ અથવા નાયલોન પર સ્થાનાંતરણ કરવામાં આવે છે. મતલબ કે તમને જે પણ અલગીકૃત ડીએનએ મળ્યું છે તમે તેને શું કરશો તો કે કોઈ પણ નાઇટ્રોસેલ્યુલોઝ કાં તો નાયલોન, બરાબર, નાયલોનનું જે પણ પટલ હશે તેની ઉપર તમે તેને સ્થાનાંતર કરશો, મતલબ કે મૂકી દેશો. ત્યારબાદ લેબલ VNTPR પ્રોબના ઉપયોગ કરીને સંકરણ કરશો. હવે શું કરશો કે તે તમને જે પણ ડીએનએ મળ્યું છે તેને આપણે સંકરણ કરશું. કોના વડે તો કે VNTR વડે. અને ત્યારબાદ ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત ડીએનએ ખંડોની ઓળખ કરીને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ચિત્રીય પ્રદર્શન દર્શાવવામાં આવેલ છે. મતલબ કે આપણે ઓટો રેડિયોગ્રાફીનો ઉપયોગ કરીએ અને આપણે એનું જે પણ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તમને મળ્યું છે તેને આપણે મતલબ કે ચિત્રમાં તમે તેને પ્રદર્શિત કરી શકો છો. VNTR સેટેલાઇટ ડીએનએના વર્ગમાં આવે છે, મિની સેટેલાઇટ કહે છે. તેને આપણે શું કહે છે, મિની સેટેલાઇટ. તેમાં એક નાનો ડીએનએ અનુક્રમ ઘણી નકલોની સંખ્યામાં અનુબંધિત રીતે ગોઠવાયેલ હોય છે. મતલબ કે એક નાનો એવો ભાગ ઘણી બધી વખત તમને તેમાં જોવા મળે છે. કોઈ વ્યક્તિના એક રંગસૂત્રથી બીજા રંગસૂત્ર કોપી નંબરની સંખ્યામાં ભિન્ન રહેલી હોય છે. હવે જો પુનરાવર્તિતની વાત કરીએ તો પુનરાવર્તિત સંખ્યામાં ઘણી ઉચ્ચ સ્તરની બહુરૂપકતા જોવા મળે છે, જેના ફળ સ્વરૂપે VNTRના કદમાં પરિવર્તન થતું રહેતું હોય છે. તેનું કદ 0.1 થી 20 KB મતલબ કે કિલો બેઝ પેરનું હોય છે, બરાબર. એટલામાં અંદર તમને ચેન્જ જોવા મળે છે. VNTR પ્રોબથી સંકરણના ફળ સ્વરૂપે પ્રાપ્ત ઓટો રેડિયોગ્રામમાં વિવિધ આકારની પટ્ટીઓ જોવા મળે છે. તે તમને આકાર ડાયાગ્રામ જે છે તે તમને ટેક્સ્ટબુકની અંદર બતાવેલું છે કે તમને અલગ અલગ પ્રકારની ઘણી બધી પટ્ટીઓ તમને જોવા મળે છે. તો તે ડાયાગ્રામ આપણે એકવાર જોઈએ તો આપણે ખ્યાલ આવશે કે કેવી રીતે પટ્ટીઓ જોવા મળે છે. તો તમે આ જોઈ શકો છો, આવી રીતે તમને ઘણી બધી પટ્ટીઓ જોવા મળે છે, ઠીક છે. ત્યારબાદ આ પટ્ટીઓ કોઈ વ્યક્તિના ડીએનએના વિશેષ સ્વરૂપને વ્યક્ત કરે છે. મતલબ કે બધાની અંદર અલગ અલગ રીતે આ પટ્ટીઓ જોવા મળે છે, જેના લીધે થઈને બધા જ વ્યક્તિઓની અંદર તમને અલગ અલગ રીતે જોવા મળશે. આ પટ્ટીઓ સમરૂપી કે એક યુગ્મક જોડીઓને છોડીને કોઈ પણ વ્યક્તિગત વસ્તીમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ભિન્ન ભિન્ન હોય છે. મતલબ કે જો કોઈ પણ માતાને એકસાથે જો બે બાળક થયા હોય
તો તેને છોડીને જેટલા પણ વ્યક્તિઓ છે તે બધા જની અંદર આ જે આપણે પટ્ટીઓ જે જોવા મળે છે તે અલગ અલગ જ હશે. પીસીઆરનો ઉપયોગ કરીને તેની સંવેદનશીલતાને ધરાવી શકાય છે. બરાબર, મતલબ કે પીસીઆર પોલિમરેઝ ચેન રિએક્શન આપણે બાયોટેકનોલોજીના ચેપ્ટરમાં ભણશું પીસીઆર. બરાબર, તેનાથી આપણે શું કરી શકીએ છીએ તો કે આ જે ડીએનએ જે છે તેની સંવેદનશીલતાને આપણે કેટલી સંવેદનશીલતા જે છે તે પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા આપણું જે ચેપ્ટર નંબર 6 જે છે તે કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે તમને લોકોને સારી રીતે સમજાઈ ગયું હશે. થેન્ક યુ.